नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 206। શું સત્ય ધર્મ માટે કુળ પરંપરા છોડી દેવી યોગ્ય છે? શું બીજો કોઈ ઉપાય છે? સત્ય ધર્મ માટે કુળ પરંપરા છોડી દેવી એ યોગ્ય છે એવો પ્રશ્ન છે। પહેલા તો સત્ય ધર્મ એ શું એ ખબર પડે તો એ નિર્ણય લઈ શકાય કે કુળ પરંપરા છોડવી કે ન છોડવી। સત્ય ધર્મ એટલે વિતરાગ ભાવ। આત્મામાં જેટલા અંશે રાગ દ્વેષનો અભાવ થયો અને વિતરાગતા પ્રગટ થઈ એટલા અંશે સત્ય ધર્મ પ્રગટ થયો। અને કુળ પરંપરાનો આગ્રહ છોડવો એ જ સત્ય ધર્મ છે। કારણ કે કુળનો સંબંધ શરીર સાથે છે, પિતા સાથે છે, અને પિતાનો સંબંધ શરીર સાથે છે, અને સત્ય ધર્મનો સંબંધ આત્મા સાથે છે। એક આત્માની અવસ્થા છે, એક પૂતગલની અવસ્થા છે, અને બે અવસ્થાને જે એક માને છે એ જીવ મિથ્યાત્વનું પોષણ કરે છે, અને મિથ્યાત્વથી મોટો અધર્મ બીજો કોઈ નથી। એટલા માટે સૌથી પહેલાં તો ભેદ જ્ઞાનથી એ વિચાર કરવો કે આ જે કુળ પરંપરા ચાલી આવી રહી છે એ કુળ પરંપરા મારે માનવી એ યોગ્ય છે કે નહીં। કારણ કે પૂર્વજો જે થયા એ પૂર્વજો આત્મજ્ઞાની કે સત્ય ધર્મના ધારક નથી થયા। પરંપરા એ મોક્ષનો માર્ગ નથી। કુળ પરંપરા એટલે કે પિતા જે ગતિમાં જાય પુત્ર પણ એ જ ગતિમાં જાય એવું જરૂરી નથી। રાવણ નરકમાં ગયા અને રાવણના પુત્ર એ મોક્ષે ગયા। કુળ પરંપરાથી જો ગતિ નક્કી થતી હોય તો રાવણના પુત્ર પણ નરકમાં જવા જોઈએ, પણ એમ નથી। એટલે એ કે પિતા સ્વર્ગમાં જાય ને પુત્ર નરકમાં જાય, પિતા તિર્યંચમાં જાય ને પુત્ર સ્વર્ગમાં જાય, આવું થઈ શકે છે। એટલા માટે કુળ પરંપરાથી જે ચાલી આવી રહેલી માન્યતા છે એ માન્યતાને માનવી જ જોઈએ એ જરૂરી નથી। બીજું એ કે એ કુળ પરંપરા સાચી હોય તો એને માનવામાં શું વાંધો છે? કે સત્ય અને અસત્યનો નિર્ણય પણ પોતે કરેલો હોવો જોઈએ। જ્યાં સુધી એ પોતે સત્ય અસત્યનો નિર્ણય કરતો નથી ત્યાં સુધી એ કુળ પરંપરા જ ગણાય છે, ભલે એ સત્ય હોય તો પણ। જેમ કે વિતરાગી ભગવાનના દર્શન કરે છે, ન્યાય નીતિપૂર્વક જીવન જીવે છે, રાત્રિ ભોજનનો ત્યાગી છે, કંદમૂળનો ત્યાગી છે, મધ્યમાંસ મધુનો ત્યાગી છે, સદાચારપૂર્વક જીવન જીવે છે, કર્મના સિદ્ધાંતોમાં એને દ્રઢ વિશ્વાસ છે। આ બધું એટલા માટે કારણ કે કુળ પરંપરામાં પણ આવી શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન થાય છે, એમ વિચારીને એ પણ આ રીતે પાલન કરે છે। તો કે એવું પાલન કરવું એના માટે સત્ય ધર્મ કહેવાતું નથી। કારણ કે એમાં પણ એની પોતાની યુક્તિ, પોતાના તર્ક, પોતાનું જ્ઞાન, પોતાની શ્રદ્ધા એમાં લાગેલી નથી। એ તો કોઈ બીજાની શ્રદ્ધા લાગેલી છે। જ્યારે આપણે કોઈ આપણા પોતાના ભાવોને કોઈ કવિતાના માધ્યમથી કોઈ બીજા સામે પ્રસ્તુત કરીએ
ત્યારે આપણા એ ભાવ નથી, એ તો કોઈ કવિના ભાવ હતા, એ કવિએ વ્યક્ત કર્યા હતા. અને એ ભાવને હું ક્યારે ડગલે ને પગલે એ કવિતા બોલીને વ્યક્ત કરવા લાગુ તો એ મારા ભાવ નથી. તો એવી રીતે કોઈ જ્ઞાનીઓએ માનો કે એ તત્વનું જે જીવનમાં અપનાવ્યું અને એ અપનાવ્યા પછી આપણે પણ હવે એ સિદ્ધાંતોને ખાલી બોલીએ તો કુંદકુંદાચાર્યએ એમ કીધું કે કર્મના ઉદય અનુસાર જીવને સંયોગ મળે છે. હવે એ તો અનુભવ થયો અને અનુભવથી કહ્યું. હવે અહીંયા અજ્ઞાની જે બોલે છે અનુભવથી નથી બોલતો, એ તો ખાલી એક બસ જ્ઞાનીઓએ કીધું છે અને પોતે પણ જ્ઞાની તરીકે બીજાને બતાવવા માંગે છે, એટલા માટે એ રીતે કહે છે કે આત્મા અનંત ગુણોનો સ્વામી છે, સુખનો ભંડાર છે. તો આવું પોતે પણ બોલે છે અને કહે છે કુંદકુંદાચાર્યએ પણ આવું જ કીધું છે. પણ કુંદકુંદાચાર્યએ આત્મજ્ઞાનપૂર્વક કહ્યું અને આ શાસ્ત્ર જ્ઞાનથી કહે છે. આત્મજ્ઞાનથી જે કહેવાયેલું છે એ સત્ય છે, શાસ્ત્ર જ્ઞાનથી કહેવાયેલું એ કાગળના ફૂલ જેવું છે. એટલા માટે અહીંયા એ પ્રશ્ન છે કે સત્ય ધર્મ માટે કુળ પરંપરા છોડવી કે નહીં. માતા પિતાના જે સંસ્કારો છે એ સંસ્કાર છોકરામાં જો આવતા હોય તો સત્ય ધર્મની પરંપરા ટકાવીને રાખવી. કારણ કે છોકરાએ કાંઈ પછી અલગ વિચાર કરવાની જરૂરત નથી. જે માતા પિતા વિચાર કરે છે છોકરામાં પણ એ જ વિચાર આવવાના છે. છોકરાએ સ્વતંત્ર રીતે વિચાર કરવાની ને પુરુષાર્થ કરવાની કોઈ જરૂર નથી. માતા પિતાએ જે વિચાર કર્યો અને પુરુષાર્થ કર્યો છોકરો પર એવી રીતે કરે રાખે. તો એ રીતે પુરુષાર્થ નામનું જે એક તત્વ છે એ રહેતું નથી. એક સમવાય છે પુરુષાર્થ નામનું, એ રહેતું નથી કે દરેક જે જીવ અશુદ્ધિમાંથી શુદ્ધિ રૂપે પરિણમે છે એ જીવ પોતાના પુરુષાર્થ વડે પરિણમે છે. જો આ વાતને ન માનીએ કે પુરુષાર્થ વડે પરિણમે છે તો એમ માનવું પડે કે માતા પિતા જે કર્યું એ બધું તમારે કરવાનું, તમારા પુરુષાર્થની કંઈ જરૂર નથી. કાનજી સ્વામી એક વાત બહુ સરસ કહેતા કે માતા પિતાના જે વિચારો અને સંસ્કારો છોકરામાં આવે એવું જરૂરી નથી. માતા પિતા સારા સંસ્કારી હોય અને છોકરા કુસંસ્કારી પાકે, અને કોઈ માતા પિતા કુસંસ્કારી હોય અને છોકરા સંસ્કારી પાકે, આવું પ્રત્યક્ષ જોવામાં આવતું હોય છે. અને એક દ્રષ્ટાંત એ આપતા કે એક માતા પિતાને ત્યાં છોકરાનો જન્મ થયો, છોકરો જુવાન થયો અને સંસારથી ઉદાસીનતા વાળું ચિત્ત હતું, ઉદાસીન વૃત્તિ હતી અને સંસારમાં પડવાનો કોઈ ભાવ નહોતો, લગ્ન નથી કરવા. તો આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની એની ભાવના હતી. દીક્ષા લઈ લીધી અને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળ્યું પણ ખરું. તો કે માતા પિતા થકી આ પુત્રની ઉત્પત્તિ થઈ તો માતા પિતામાં તો કામ વિકાર ભાવ હતો. કામ વિકાર ભાવ વિના પુત્ર કેવી રીતે ઉત્પન્ન થાય? તો કામ વિકાર ભાવ માતા પિતામાં હતો, એ કામ વિકાર ભાવ પુત્રમાં આવવો જોઈએ જો કુળ પરંપરાથી ભાવો આવતા હોય છે. પણ માતા પિતાને તો વિકારી ભાવ આવ્યા અને આને અવિકારી એવો બ્રહ્મચર્યનો ભાવ આવ્યો. તો આના ઉપરથી એ સિદ્ધ કરતા કે માતા પિતાના જે વિચારો અને જે શ્રદ્ધાન જે છે, પરિણતિ જે છે એ છોકરામાં નથી આવતી. પિતા ચોર હોય તો એ પણ છોકરો ચોર થાય એવું જરૂરી નથી. અને પિતા ચોર હોય અને એ ચોર, કોઈ પણ પિતા પોતાના છોકરાને એ તો ઉપદેશ નહીં આપે કે તું ચોર થાજે, પણ તોય છોકરા ચોર કેમ થાય છે? કુલ પરંપરા તો એવી નથી તો પણ એ ચોર થાય છે. અહીં સુધી કે ચોર પણ હોય તો એ પોતાના છોકરાને ક્યારેય પણ એમ નહીં કે તું ચોર થાજે. ચોરે પોતાના છોકરાને તે કહે છે કે તારે ચોરી ન કરવી પડે એવું કામ કરજે.
આ કામ બહુ ખોટું છે, ખરાબ છે, અને તેમ છતાંય તે માનો એ છોકરો ચોર થાય તો શું કે તો પણ લોકમાં એને માફ નથી કરવામાં આવતો, આ કુળ પરંપરાના કારણે. જેવી રીતે પિતા ચોર છે અને પુત્ર પણ ચોર થાય તો કે એ કુળ પરંપરા છે તો એને પકડાઈ જાય એ છોકરો તો એને માફ નહીં કરવામાં આવે, એને સજા જ મળશે. તો એવી રીતે માતા પિતા રાગી દ્વેષી હતા અને છોકરો પણ રાગી દ્વેષી થયો તો કે કુળ પરંપરાથી એ રીતે ચાલતું આવે છે, અજ્ઞાનતા ચાલતી આવે છે, એ અજ્ઞાનતાને એને પાળી અને અજ્ઞાનતાને ફોલો કરીશું. તો કે એના કારણે એને ક્ષમા કરવો ને એની ભૂલનું ફળ ન મળે તો કે એ યોગ્ય નથી, એનું ફળ તો એને મળશે જ. માતા પિતા સમ્યક દ્રષ્ટિ નતા ને સમ્યક દર્શન વગર જે જ્ઞાન છે અને જે ચારિત્ર છે એ મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે. બાળપણ જે છે એ બાળપણમાં આપણામાં જ વિચાર કરવાની એવી શક્તિ નથી કે માતા પિતા જે કરે છે એ સાચું છે કે ખોટું છે એનો વિચાર કરીએ. સમય પૂરેપૂરો છે, કંઈ કામ નથી, પૂરો બેડરેસ્ટ છે, પથારીમાં પડ્યા છે. 1 વર્ષનું બાળક છે, 2 વર્ષનું થયું, 3 વર્ષનું થયું, કામ કંઈ નથી, કોઈ જવાબદારી નથી, સમય પૂરો છે પણ જ્ઞાન નથી. જ્ઞાનનો એટલો વિકાસ નથી થયો કે જેના કારણે એ નિર્ણય કરી શકે કે માતા પિતા જે પાલન કરી રહ્યા છે એ સત્ય છે કે અસત્ય. એટલે જ 8 વર્ષનું જે બાળક છે 8 વર્ષ સુધી ગર્ભકાળ સહિત 8 વર્ષ સુધી એ જીવને મનુષ્યને સમ્યક દર્શનની પ્રાપ્તિનો અધિકાર નથી. એટલે સમ્યક દર્શન એને જ થાય છે જે 8 વર્ષનું બાળક જ્યારે થાય પછી જે સમ્યક દર્શનને પાત્ર થાય છે. 8 વર્ષ જન્મથી લઈને ગર્ભકાળ સહિત 9 વર્ષ. હા, 7 વર્ષથી. અને અમેરિકામાં તો કહીએ 14 વર્ષે છોકરાને માતા પિતા જુદા થઈ જાય કે છોકરાને છોડી દો. અહીંની જેમ નહીં કે 40 વર્ષનો થયો તો પણ એ જો ઘર છોડીને જતો હોય તો દુઃખ થાય કે અરે મારો દીકરો જાય છે ઘર છોડીને. કે અમેરિકામાં 14 વર્ષનો છે, એક જગ્યાએ મારો ક્લાસ ચાલતો હતો, ત્યાં એ છોકરા અને એની વહુ એ બહાર જતા હતા. એના પપ્પા કહે કે હવે રાત્રે કે વહેલા આવી જજો કે બહુ મોડું નહીં કરતા. ચાલુ ક્લાસે હસબન્ડભાઈ બંને બેઠા હતા. એ છોકરો મોટો થઈ ગયો, જુવાન થયો, 25 વર્ષનો થયો, હવે વહેલા આવે મોડા આવે તમારે શું પડી? ઘરની ચાવી એની પાસે છે, આવી જશે જ્યારે આવવું હતું ત્યારે. આ તમારે કહેવાની શું જરૂર હતી? અને એ પણ અત્યારે આપણે ધર્મનું ભણીએ છીએ અને તમે આ બધામાંથી વિચારો તમારા બહાર જાય છે. અમેરિકા જેવું તમે રાખો. અમેરિકામાં તો 14મા વર્ષે, એટલે મેં કીધું કે 16મા વર્ષે છોકરાને છોડી દે, કે 16મા વર્ષે છોકરાને છોડી દે. અત્યારે 25 વર્ષનું થયું એટલે છોકરાએ કીધું કે એ બધા ઉભો તો હજી ચપ્પલ વેફા કે સર કે 16મા વર્ષે છોડી નથી દેતા, 14મા વર્ષે જ છોડી દે છે, અને 16મા વર્ષે તો પપ્પા જો કઈ વધારે બોલબોલ કરે ને તો કેસ કરી શકે બાપા ઉભા. એ નિયમ છે કે બોલ્યું. હવે સાંભળો, હવે તમારે કઈ કેવું છે ને? આ તો એના અંદર પણ આ ભાવ પડેલા હતા. એ તમને કેટલાય દિવસથી કહેવા જ માંગતા હતા પણ કોઈ કારણોસર કહેવાતા નતા. આજે એક મોકો પણ મળી ગયો કે હું બેઠો હતો તમને કહી દીધું. એ બાને નથી ગમતું કોઈ, એનામાં એટલી સમજ છે. હા, એટલે અને જૈન દર્શન તો એ કહે છે અમેરિકાને પણ ટક્કર મારે એવું છે. એ તો કહે છે 8 વર્ષનું બાળક થયું ગર્ભકાળ સહિત પછી એને છોડો. પછી એ પોતે પરિપક્વ થઈ ગયું છે. અને પરિપક્વતા એની જગતના અંદર સિદ્ધિ મેળવવા માટેની પરિપક્વતા એ પરિપક્વતા નથી કે વેપારી થઈ શકે છે કે નહીં, ડોક્ટર થઈ શકે છે કે નહીં. જૈન દર્શનની પરિપક્વતા બાળક માટે એટલી જ છે કે એ બાળક સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે કે નહીં. એ ગર્ભકાળ સહિતનું 8 વર્ષનું બાળક સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે.
ત્યાં સુધી એની પાસે જ્ઞાનનો એટલો વિકાસ નથી કે સત્ય અસત્યનો નિર્ણય કરી શકે. ત્યાં પણ એની ભૂમિકા અનુસાર છે, પણ આત્માના માટેનો, આત્મતત્વનો નિર્ણય કરવા માટે જે જ્ઞાન જે છે એ જે પ્રથમ સમ્યક પ્રગટ, પ્રથમોક્ષમ સમ્યક પ્રગટ કરવા માટે એ ત્યાં નથી. એ ગર્ભમાં પણ ભેદ જ્ઞાન થઈ શકે છે. તીર્થંકરો તો જન્મથી જ સમ્યક દ્રષ્ટિ હતા, આત્મજ્ઞાની હતા, તો ત્યાં ભેદ જ્ઞાન તો નિરંતર ચાલતું હતું. પણ જે પ્રથમોક્ષમ સમ્યક દર્શન એટલે અનાદિકાળથી ક્યારેય ન પ્રગટ થયું હોય, પ્રથમ વાર પ્રગટ થતું હોય, એ સમ્યક દર્શન તો એ 8 વર્ષે થાય છે. એ તો પૂર્વનું લઈને જ આવ્યા છે, અંદરમાં એ વણાઈ ગયું છે, પ્રતીતિમાં આવી ગયું છે. અહીંયા તો પ્રતીતિની વાત દૂર, હજી તો જ્ઞાનમાં તે હજી દ્વંદ્વ છે કે સત્ય શું ને અસત્ય શું, એમાં તે હજી નિર્ણય નથી કરી શકતો. એ ભૂમિકામાં એને 8 વર્ષ કીધા. 8 વર્ષ સુધી તો સમય પૂરો હતો પણ જ્ઞાન નહોતું. હવે કાળ એવો આવે છે કે જ્ઞાન થાય છે. તો જેવો જ્ઞાનમાં વિકાસ થાય છે કે માતા પિતા સત્ય કરી રહ્યા છે કે અસત્ય કરી રહ્યા છે, આ કુળ પરંપરા ચાલી રહી છે એ યોગ્ય છે કે અયોગ્ય છે, એવો વિચાર કરવાની જ્યારે જ્ઞાનમાં શક્તિ વિકસે છે, ત્યારે જ આત્મામાં વિકારી ભાવ પણ એટલા જ વિકસે છે. એટલે કામ, ભોગ અને વિષયોના ભોગોને ભોગવવા માટેની વૃત્તિઓ પણ એ કાળે વધારે વિશેષ ઉઠવા લાગે છે. એટલે જુવાનીનો કાળ આવ્યો એટલે ભોગોનો કાળ પણ શરૂ થયો. આ જ વસ્તુના ભોગ જોઈએ છે, આવું જ ખાવું છે, આવું જ પરફ્યુમ જોઈએ છે, આ જ મૂવી જોવું છે, આ જ ગીત સાંભળવા છે, અને આના વિચારોમાં લીન છે. આ 5 ઇન્દ્રિયને મન થયું કે આવો જ સ્પર્શ જોઈએ, આવો જ સ્વાદ જોઈએ, આવું જ પરફ્યુમ એટલે આવી જ ગંધ જોઈએ, આવું જ ચિત્ર એટલે આવો જ વર્ણ જોઈએ, આવા જ પ્રકારના શબ્દો ને ધ્વનિ, મ્યુઝિક સાંભળવું એ ગમે. અને ખાસ તો એ કે જ્યારે આ 5માંથી કંઈ નથી ચાલતું ત્યારે એ મનના નિમિત્તથી એના વિચારો ચાલે છે. તો આ રીતે જ્યારે તત્વનો કુળ પરંપરા સત્ય છે કે અસત્ય છે એવો જ્યારે વિચાર કરવાનો અવસર આવે છે, ત્યારે ભોગોમાં વૃત્તિ વળી ગઈ હોય છે, એની પાસે સમય જ નથી. ત્યારે પણ પછી પહેલાં જ્યારે સમય હતો ત્યારે જ્ઞાન નહોતું, સમજણ નથી, અને જ્યારે સમજણ આવી ત્યારે સમય ન રહ્યો. આમાં આમાં લગ્ન થાય ને આખી જિંદગી નીકળી જાય. આખી જિંદગી જે કુળ પરંપરામાં નું પોષણ કરીને કાઢી ગડપણમાં આવે ભોગોથી નિવૃત્ત થયો. જે ભોગો એને અટકાવતા હતા એ ભોગોમાંથી નિવૃત્ત થયો કે હવે તો ભોગવી શકતો નથી. તો એ સમયે એની પાસે પાછો ફરીથી સમય મળે છે, પણ ત્યાં પણ શરીરની અશક્તિ ઊભી થાય છે. એટલે બે છે કે જ્યારે શરીર અશક્ત છે ત્યારે એની પાસે પૂરો સમય છે, અને જ્યારે શરીર જ્યારે સશક્ત છે ત્યારે ભોગોમાં સમય જતો રહે છે. હવે ગડપણ આવે છે તો ગડપણમાં એ વિચાર કરવાની થોડીક તો ક્ષમતા છે, બાળપણ જેવું નથી, ત્યાં પણ વિચાર કરી શકે છે, પણ એ વિચાર પણ સત્ય અસત્યનો નિર્ણય કરવામાં અસમર્થ હોય છે. કારણ કે આખી જિંદગી જે કરેલું હોય છે એને એ જ લાગે છે કે આ જ સત્ય છે. એને પછી ભૂલવું બહુ અઘરું પડે છે કે આ કેવી રીતે અસત્ય હોઈ શકે. કારણ કે જો એ આખી જિંદગી કરેલું જો અસત્ય માની લે તો એનો અર્થ એ કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. અને ત્યારે એને એ અંદરની પડેલી જે માન્યતા છે એ સ્વીકાર કરવા માટે તૈયાર નથી થતી કે આવા વિચાર કરે કે આ અસત્ય છે, આ ખોટું છે, આ કુળ પરંપરા ખોટી છે. એટલે છેલ્લી ઘડીએ પણ એ મોકો હોય છે, પણ એનું જે અંતરતમ છે એ ક્યારેય પણ એ વાતને સ્વીકાર નથી કરાવવા દેતું કે આ ખોટું છે. ખોટું હોવા છતાં પણ આમનામ એનો મનુષ્ય ભાવ નીકળી જાય છે. કુળ પરંપરા માત્ર મનુષ્ય ભાવમાં જ છે, બાકીની ગતિઓમાં તો કુળ પરંપરા છે જ નહીં.
એટલે અહીંયા જે સંસ્કાર દ્રઢ કર્યા એ પરંપરાએ આગળ ચાલશે. અહીંયા હવે આપણને એ કહે છે કે આ રીતે જે સત્ય ધર્મ અને કુળ પરંપરા, આમ જેમ કુળ પરંપરા સત્ય છે કે અસત્ય છે એનો નિર્ણય કેવી રીતે કરવો, તો નિર્ણય એ રીતે કરવો કે પોતાની યુક્તિ વડે કરવો. પોતાની યુક્તિ વડે જ્યાં યુક્તિ ઘટિત થઈ શકે ત્યાં તો યુક્તિનો પ્રયોગ કરવો. જ્યાં આગમ પ્રમાણથી નિર્ણય કરી શકાય ત્યાં આગમ પ્રમાણ લેવું. જ્યાં દ્રષ્ટાંતોના માધ્યમથી સમજી શકાય ત્યાં દ્રષ્ટાંત લેવા. જ્યાં તર્કના માધ્યમથી સમજાય ત્યાં તર્કનો ઉપયોગ કરવો. અને જે વિષય આ બધાના માધ્યમથી તમને ન સમજાતો હોય અને તેમ છતાં પણ તમારા વિચારોમાં આવતો હોય તો એને પેન્ડિંગ રાખવો. આગળ જતા સમય આવતા એ પણ સમજાઈ જશે. ડિલીટ નહીં કરી દેવો કે આવું હોતું જ નથી. રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો કે માંસનો ત્યાગ કર્યો, માંસ ભક્ષણ છોડી દીધું, અથવા તો માંસ ભક્ષણ જીવનમાં કર્યું જ નથી. કે ન કરવાનું કારણ કુળ પરંપરા જો હોય તો એ માંસ ભક્ષણનો ત્યાગ નથી. અને એટલા માટે જૈન દર્શનમાં કીધું છે કે ભલે તમારી ઉંમર અત્યારે 50 વર્ષની થઈ, 50 વર્ષમાં તમે માંસ ચાખ્યું જ નથી, એક પણ વાર ચાખ્યું નથી, અહીં સુધી કે 50 વર્ષમાં તમે માંસ તરફ દ્રષ્ટિ પણ કરી નથી, 50 વર્ષમાં માંસ તરફ દ્રષ્ટિ પણ કરી નથી, તો પણ માંસ ભક્ષણનો ત્યાગી નથી કીધો, વ્યવહારથી પણ ત્યાગી નથી કીધો. એને તો કુળ પરંપરાના ખાતામાં મોકલ્યું છે કે આ તો કુળ પરંપરા છે. માંસ ભક્ષણનો ત્યાગી તો એ ત્યારે થયો કહેવાય કે જે સમયે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ સામે જઈને પ્રતિજ્ઞા કરે, અને એ પણ કુળ પરંપરામાં નથી ખવાતું એટલે હું નહીં ખાઉં એમ નહીં, પણ અંતરમાં એવો એ ત્રસ જીવો પ્રત્યેનો કરુણા ભાવ, એના દુઃખને પોતાનું દુઃખ જાણીને એના પ્રત્યે કરુણા ભાવ, અને આવી કરુણા બુદ્ધિપૂર્વક જો એ માંસ ભક્ષણનો ત્યાગ કરે છે અને પ્રતિજ્ઞા લે છે તો યોગ્ય છે. તો એ કોઈ પરંપરા નથી, કારણ કે એમાં પોતાનું સ્વતંત્ર ચિંતન એમાં એને જોડ્યું છે. અત્યારે મોટા ભાગે આવી ઘટનાઓ ઘટતી હોય છે કે આ કેમ કરવું, કે અને આ પરંપરા અહીંયા સુધી ફેલાઈ ગઈ કે મમ્મી પપ્પા સવારે આ ધોતી દુપટ્ટો પહેરીને ધોતી દુપટ્ટો પહેરીને આવી રીતે ભગવાનના દર્શન કરવા દેરાસરમાં જાય છે, તો મારે પણ નાના છોકરાઓ પણ એવી રીતે નાના ધોતી દુપટ્ટા પહેરીને જાય, એ ખેસ નાખીને એક ધોતી પહેરીને બસ પપ્પા જેવું કરે એવું અમે કરીએ. છોકરીઓમાં હશે તો એમાં એ હશે કે મમ્મી જેવી રીતે સામાયિક કરવા બેસે ચાલો હું પણ એવી રીતે સામાયિક કરવા બેસું. આ પરંપરા ત્યાં ચાલતી હોય છે. અને આ પરંપરા વાળી પ્રથા એટલી ખોટી રીતે વિકસી કે સાધુ ધર્મમાં પણ આવી પરંપરાઓ ચાલવા લાગી. એ સાધુને આજે જ્ઞાન નથી કે આનું આ કેમ કરવું, પણ અમારા ગુરુ કરે છે એટલે અમારે કરવાનું. જ્યારે દીક્ષા લઈએ છીએ ત્યારે ગુરુ અમને આ કરવાનું કહે છે અને ગુરુ પોતે પણ કરે છે એટલે અમારે આ રીતે કરવાનું. તમે હમણાંથી બોલતા કેમ બંધ થઈ ગયા, કેમ ઓછું બોલો છો? કે ગુરુ 20 વર્ષ મૌન સાધના કરીને આવ્યા છે, તો અમે પણ કોશિશ કરીએ છીએ કે લાવ થોડા દિવસ ન બોલીએ, જોઈએ કે આ સાધના કેવી રહી છે. એ તો ગુરુ કરે છે એટલે મારે કરવું છે. એમાં એનો પોતે કઈ વિચાર નથી કર્યો કે આ મૌન કેમ રહેવાનું, શા માટે, અને મૌન રહીને ઉપયોગ ક્યાં જવો જોઈએ. વચનનું મૌન ને મનનું મૌન, એ બે વચ્ચે અંતર શું છે? મારે વચનથી નહીં મનથી મૌન થવાનું છે, અને એ પણ આવી રીતે બુદ્ધિપૂર્વક થવાતું નથી. એ અંતરનો રસ એવો જાગે કે વચન નીકળે જ નહીં, મનમાં વિકલ્પ ઉઠે જ નહીં. એક સહજ દશા છે.
આવી સમજણ પૂર્વક એ જો સહજ મૌન થાય તો યોગ્ય છે. કે ગુરુ આવું કરે છે એટલે પરંપરાએ મારે આવું કરવું એ યોગ્ય નથી. જેને આદર્શ માનીએ છીએ એ કરે છે, પણ એની પાછળનું કારણ ખબર હોવી જોઈએ. કારણ કે અત્યારે જૈન કુળમાં જન્મ્યા છે તો જૈન કુળમાં જન્મ લઈને એ રાત્રિ ભોજનનો ત્યાગ છે, માંસ ભક્ષણનો ત્યાગ છે. આવતા ભાવમાં અહીંથી મરીને આવતા ભાવમાં મુસ્લિમ પરિવારમાં જન્મ લે, જે કુળ પરંપરાથી એને ત્યાગ કર્યો છે, તો આ ત્યાગ બહુ લાંબો ચાલવાનો નથી. જેવો ત્યાં જન્મ લે છે ત્યાં માંસ ભક્ષણ ચાલુ કરી દેશે, કારણ કે ત્યાં મમ્મી પપ્પા ખાય છે. અને એવું જરૂરી નથી કે ત્યાં જન્મ એનો ન થાય. જ્યારે આપણે કહીએ છીએ કે કુળ પરંપરા આ રીતે સત્ય જૈન કુળ પળાતો હોય, જૈન કુળના અંદર જૈન ધર્મ પળાતો હોય, તેમ છતાં નરકમાં પણ જતા જોયા છે. અને શાસ્ત્રોમાં તો ઉલ્લેખ છે કે આ જૈન ધર્મના અંદર જે સાધુપણું કીધું છે, પોતાને આવા સાધુ ગણાવનારા આ પંચમ કાળમાં સાધુઓ એ નરકે જશે. તિર્યંચાદી ગતિની વાત નથી કરી, નરકે જશે એમ કીધું. તો આવું કેમ? કે આ આવી રીતે જ કે દીક્ષા તો પાળી હોય, એમાં પોતાનો કોઈ નિર્ણય ન હોય. આદિનાથ ભગવાને જ્યારે દીક્ષા લીધી એના પહેલા તો મુનિ ધર્મ હતો નહીં, કાળ શરૂ થયો હતો. આદિનાથ ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે એમની સાથે બીજા 4000 સાધુઓએ પણ ગ્રહસ્થોએ દીક્ષા લઈને 4000 સાધુ થયા. અને આદિનાથ ભગવાન મુનિ ધર્મ પાળીને એ મોક્ષે ગયા અને આ 4000 સાધુ નરકે ગયા. દીક્ષા તો લઈ લીધી હતી કે એ લેવી છે એટલે અમે લઈ લઈએ, પણ કેમ લેવી, એનું પાલન કેવી રીતે કરવું, ત્યાં દોષ લાગે તો એ દોષના અંદર એનું ફળ શું છે, તમે યથાર્થ રીતે ન પાળી શકો. કઈ આહારની કઈ વિધિ જાણતા નથી. જેમ કે આદિનાથ ભગવાને તો એ બધું જ પોતે સહજ રૂપે લીધું ને અંતરમાં વૈરાગ્યવાળી પરિણતિ હતી કે લોકો એ હીરા ને ઝવેરાત પણ વરાવતા તો પણ નથી જોઈતું, કારણ કે લોકોને ખબર જ નથી કે આહારની વિધિ શું છે. આહાર લેવાની વિધિ જાણતા નથી, આહાર આપવાની વિધિ જાણતા નથી, અને આ 4000 સાધુ લેવાની વિધિ જાણતા નથી. આપનારાએ જે રીતે આપ્યું એ રીતે આને લીધું ને લેનારાએ લીધું, કારણ કે એમાં લીધી છે એટલે મારે લેવાની છે. પૂરેપૂરું જ્ઞાન નથી હોતું. જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિનું અનુસરણ કરે છે ત્યારે જરૂરી નથી કે એ જેનું અનુસરણ કરે છે એના બધા જ નીતિ નિયમોથી એ પરિચિત છે, એની બધા પ્રકારની પ્રતિજ્ઞાઓથી એ જાણકાર છે, એવું જરૂરી નથી. અને એના જ કારણે એ એક નામથી તો એ રીતે એનું પાલન કરતા થઈ જાય છે, સમાજમાં પ્રચલિત પણ એ રીતે થઈ જાય છે કે આ રીતે એના અનુસારીણી છે. પણ અંતરમાંથી એ રીતે ભેદ જ્ઞાન ન થયું હોય અને સત્યનો નિર્ણય ન થયો હોય તો એના કારણે થઈને પોતાને જે રીતે મન ફાવે એ રીતે પાલન કરતા હોય. જ્યારે કપડા વગર એવી રીતે રાજા મુનિરાજ ઋષભદેવ એ રીતે નીકળતા ને ત્યારે લોકો અહીંયા સુધી કહેતા કે અરે જો આ વિચાર પાસે કપડાય નથી, એનો સંસાર ઉજળી ગયો છે. કોઈ પોતાની છોકરીઓને પણ પરણાવવા માટે તૈયાર હતા કે લાવ એનો સંસાર એની ગ્રહસ્થથી વસી જાય. એના ઉપર એવી કરુણા કરી. લોકોને એ ખબર નથી કે આ અમને આ જરૂર નથી. આ 4000 સાધુઓનું નરકનું કારણ આવું જ બન્યું, કારણ કે કઈ ને કઈ ખબર નથી, લેવી છે અને દુઃખી કોઈને કરવા નથી. એ પણ જૈન ધર્મના અંદર જે જાણ્યું છે કે દુઃખી કોઈને કરવાના નથી, એક પ્રાણી માત્રને પણ કષ્ટ ન પહોંચે એનું ધ્યાન રાખવું. અને આવું તો ઘણા લોકો કહેતા હોય છે,
તમે કોઈને ત્યાં મહેમાન બનીને ગયા અને સામાવાળા સાધારણ વ્યક્તિ છે, એની પાસે હવે એટલી બધી વસ્તુ બનાવવા માટેનું સગવડતા નથી, તો એમણે કઢી અને રોટલી બનાવી. તમે કઢી અને રોટલી ખાઓ, અને કઢીના અંદર એમણે ચણાનો લોટ ને દહીં બે ભેગું કર્યું. હવે દ્વિદળનો દોષ લાગે. આને હવે કરુણા આવી કે અરે આ બિચારા આટલી 2 કલાકથી મહેનત કરતા હતા અને હવે હું આ ન ખાવ તો કેવું. અને જૈન ધર્મમાં તો પહેલા એ કીધું છે કોઈના આત્માને દુઃખી નહીં કરવો, દુઃખ નહીં પહોંચાડવું. ગલાવ ખાઈ લો, આજનો દિવસ ખાઈ લો, એ મોટો ધર્મ છે. કોઈના આત્માને દુઃખ પહોંચાડવું એના કરતાં મોટો ધર્મ એ છે કે લાવ એક કઢી ખાઈ લો. તો આમ જે મનથી સમાધાન કરી નાખ્યું, પણ એને પોતાની પ્રતિજ્ઞા ભંગ થવાનો કોઈ વિચાર નહીં આવ્યો. એને એક જીવ પ્રત્યેનો કરુણાભાવ આવ્યો, પણ આમાં અસંખ્ય જીવો મરે છે એવો કરુણાભાવ નહીં આવ્યો. એને પોતાની બુદ્ધિ જેટલી ચાલી એટલો જ વિચાર કર્યો, એને પ્રત્યક્ષ જ્ઞાનનો જ વિચાર કર્યો. પ્રત્યક્ષમાં જેટલું એને જણાયું કે આ જો આને દુઃખ પડે છે, પણ આમાં પણ આ જે છે સર્વજ્ઞ ભગવાનના વચનો તો એ છે. નહીં તો ભગવાન તો એ પણ કહી શકતા કોઈ તમારા મોઢામાં બટાટા મૂકે તો ખાઈ લેવા, કારણ કે એને દુઃખ ન પહોંચે સામાવાળા વ્યક્તિને. પણ એ અનંત જીવોના પ્રત્યેનો જેને કરુણા ભાવ છે એ આવી રીતે ગણકારતા નથી. એટલે કે એને આવું જે વિચાર કરીને પોતે મનથી સમાધાન કરી લે છે, ત્યાં જ ખોટી પરંપરા શરૂ થઈ જાય છે. આવું એકે કર્યું, પછી બીજાએ પણ કર્યું, ત્રીજાએ પણ કર્યું, પછી એ પરંપરા એટલે સુધી આ ચાલી કે 5 સ્ટારમાં જમવાનું થયું તો ખબર છે કે એ પ્લેટમાં જ તે હમણાં 3 કલાક પહેલા કોઈ માંસ ખાતો હતો, પણ હવે આમને ત્યાં આપણે લગ્નમાં ગયા છીએ અને આટલા પ્રેમથી બોલાવ્યા છે તો હવે આપણે થોડુંક તો ખાઈ લઈએ, નહીં તો કેવું લાગે. આમ રાત્રે ઘણા લોકોને એવો નિયમ હોય છે કે રાત્રિ ભોજન નહીં કરવું, પણ 5 દિવસની છૂટ રાખે. એટલા માટે ક્યાંક જવું પડે ને હોટલમાં રાત લગ્નમાં ક્યાંક જવું પડે તો એના માટે આ 5 દિવસ છૂટ. તો આજે છૂટવાળી જે વાત આવી છે, છૂટવાળી વાત ભલે પોતાનાથી નથી પડાતું, પણ એને એ પાછું એમ માને છે ત્યાં એને 5 દિવસ આ દોષમાં પડવું છે એ નથી દેખાતું. ત્યાં એને એ જ દેખાય છે કે 25 દિવસ તો છોડ્યું છે, 25 દિવસ તો છોડ્યું છે ને. અને તો એના જેવું જ છે કે તમે પણ આજે માનો કે જે દિવસે એક શાક ખાધું છે એ દિવસે બાકી બધા શાક નથી ખાધા, તો બાકી બધા તો નથી ખાધા ને. અને બાકી બધા નથી ખાધા જૈન ધર્મમાં એ કીધું જ નથી. તમે માનો કે નાનકડા એવા ઘરમાં રહો છો, પણ કે આ બધી વસ્તુ બધી સંપત્તિ એને તો ભેગી નથી કરીને તમે એમ નહીં કે તમારો આ પરિગ્રહ છે બસ એનું તમને પાપ બંધાય છે, બાકી બધું તમે ગ્રહણ નથી કર્યું નથી જોવાનું. પોઝિટિવ થિંકિંગ એ છે, લોકો એને નેગેટિવ કે તમે પાપ કરો છો તમને દેખાય છે, પણ કેટલું સારું કરો છો તમને નથી દેખાતું. કે સારું કરીને અંદરથી જે જેટલા અંશે સારું થયું એ કરીને કશાય ભાવ પોસાયો છે ને એ જ તમે જોયું, એ જ ખરાબ થઈ ગયું. અને દોષ તો એક સાથે બંને લાગે છે. એવું નથી કે 5 દિવસ માટે જમ્યા એટલે 5 દિવસનો રાત્રિ ભોજનનો ત્યાગ એવો દોષ નથી લાગતો. એ રાત્રિ ભોજનનો ત્યાગી નથી, બસ દોષ એવો લાગે છે. બાકી 25 દિવસ નથી ખાતો ત્યારે એને રાત્રિ ભોજનના ત્યાગનો દોષ નહીં લાગે એમ નથી. અત્યારે આ ઘરની અંદર છે, તો આ ઘરમાં છે તો આ ઘરના માલિકીપણાનો પાપ લાગતું એવું નથી. આ 3 લોકના અંદર આપણે છે ને 3 લોકનું બધું પાપ લાગે છે, કારણ કે આ ઘર ક્યાં છે? 3 લોકની અંદર જ છે. જે વ્યક્તિ એમ કહે છે કે હું આ ઘરમાં છું એ વ્યક્તિ એમ પણ માને છે કે હું આ લોકમાં છું. એટલે એને પોતાનું અસ્તિત્વ ઘરમાં માન્યું તો અંદર લોક પણ ગર્ભિત છે, ખાલી ઘરનું પાપ નથી લાગતું, આખું લોકનું બધું જ લાગે છે, કારણ કે ઘર પણ લોકની અંદર જ. એટલે એ ખાલી માનો 5 દિવસ માટે એને છૂટ રાખી છે તો 5 દિવસનું પાપ નથી, બધું જ પાપ અંદર ગર્ભિત છે.
અત્યારે શું સાથે બહુ લેવાનું બહુ આ એક અને એ જ કારણ છે કે જે પ્રતિજ્ઞાનું મહત્વ જે છે પોતે પ્રેક્ટિસ આવી રીતે કરે, પ્રેક્ટિસ એ રીતે કરે. જૈન દર્શનમાં પ્રેક્ટિસ વાળી આ જે વાત જે છે ને, નથી થઈ શકતું એટલે પ્રેક્ટિસ કરે. 24 તીર્થંકરમાંથી એક પણ તીર્થંકરે એવી પ્રેક્ટિસ તો કરી નથી. અને જેટલા પણ જ્ઞાની થયા, વૈરાગ્ય જેમને આવ્યો કે લાવ મુનિ દીક્ષાની પ્રેક્ટિસ કરી લઈએ, સાધુપણાની પ્રેક્ટિસ કરીએ, સાધુપણું કેવી રીતે પડાય જોઈ લઈએ. 24 તીર્થંકરોમાંથી 24 તીર્થંકરોને ચોથા ગુણસ્થાનથી સીધું 7મું ગુણસ્થાન આવે છે, 5મું ગુણસ્થાન નથી આવતું. અવિરત હોય છે. ચોથું ગુણસ્થાન તો અવિરત ગુણસ્થાન છે, વ્રત વિનાની દશા. અને વ્રત વિનાની દશાથી મહાવ્રત વાળી દશામાં પહોંચી જાય છે. અણુવ્રત પેલા અને મહાવ્રત પછી એમ નહીં. આનું કારણ શું? આનું કારણ છે અંતરની પરિણતિની નિર્મળતા. પરિણતિ જ એવી અંદરથી છૂટી પડી ગઈ હોય, જેને હવે ખબર પડી કે આ ઝેર છે, આ ઝેર છે, એવી અંદરમાં પ્રતીતિ અને પરિણતિ થઈ કે પછી હવે એ ઝેર હું અડધું છોડું ને પાર છોડું ને એવો વિચાર એ નહીં કરે. એટલે આમ કે 25 દિવસ માટે હું હવે ખાવાની મારે છોડું છું, 5 દિવસની આ છૂટ રાખી છે. આ જે ટાઈમની જે મર્યાદા છે ને, સદાચારના નિયમોમાં આવી મર્યાદા નથી. સદાચારમાં નથી. પેલા સદાચાર તો પૂરો પાડે. શાસ્ત્રોમાં પણ જે વિધિ બતાવી છે, શાસ્ત્રોમાં કંદમૂળના ત્યાગ માટે, રાત્રિ ભોજનના ત્યાગ માટે, માંસના ત્યાગ માટે, મધના ત્યાગ માટે, ત્યાં એમ નથી બતાવ્યું કે આટલા દિવસની મર્યાદાના આટલા દિવસ. સદાચારમાં ક્યાંય નથી બતાવ્યું. હા, એ કીધું છે 5મા ગુણસ્થાનમાં જ્યારે અણુવ્રત આવે છે, અણુવ્રતમાં આ વાત બતાવી છે કે આજે હું 5 ગલીમાં જ જઈશ, પછી 5 ગલીમાંથી 4 ગલી કરે, 4 ગામમાં જઈશ, કે આ દિશામાં આટલા જગ્યાએ જ જઈશ, પછી જેમ જેમ ઘટાડતા જાય. વ્રત અને સદાચાર એ બંનેમાં અંતર છે. વ્રતમાં આંશિક અને પૂર્ણતાના ભેદ હોઈ શકે, એમાં ક્રમે ક્રમે વિકાસ હોઈ શકે વ્રતમાં, પણ સદાચારમાં ન હોય. સદાચાર તો પૂર્ણ રૂપે જ હોય. એ અણુવ્રતની મહાવ્રતની વાત છે. ચોથું ગુણસ્થાન પછી 5મા ગુણસ્થાને ને 6થા 7મા ગુણસ્થાને જે દશા બતાવી એમાં ક્રમે ક્રમે છે. એમાં હજી હોય પણ શકે, અને જરૂર નથી હોય જ. કોઈ જેમ કીધું 4 થી 7 પણ જતા રહે, અને 4 થી 5 પણ. સદાચારના જે નિયમો છે, સદાચારના અંદર સદાચાર ત્યારે જ કહેવાશે જ્યારે એનો આજીવન ત્યાગ હશે. એને કુળ પરંપરાના કારણે પોતે જેમ કીધું ને, પોતે વિચાર કરવાની પોતાની પાસે એનો સમય જ નથી કે કરે છે સાચું છે કે ખોટું છે. આ એના જેવું થયું. એક વ્યક્તિ પોતાના માતા પિતાને પગે લાગે છે, બીજો વ્યક્તિ બીજા પોતાના માતા પિતાને પગે લાગે છે, ત્રીજી વ્યક્તિ પોતાના માતા પિતાને પગે લાગે છે. દરેક પોતાના માતા પિતાને પગે લાગતા હોય એવી રીતે કે જે કુળમાં મારો જન્મ થયો, હું એને પૂજું, એને પગે લાગું, એના વંદન કરું. તમારો જે કુળમાં જન્મ થયો તમે એને વંદન ને પૂજા કરો. એટલે કહે છે કે કુળ પરંપરાના કારણે જો ધર્મનું પાલન થતું હોય તો એ ખોટું છે, કારણ કે ધર્મનું પાલન કુળ પરંપરાથી સંભવ નથી. કુળ પરંપરા તોડવી પડે તો કે ના, આપણા મા બાપ કે
કે જેમના થકી આપણને આ બધું મળ્યું છે એમની કુળ પરંપરા કેવી રીતે છોડી, એમના દ્વારા જે આપણને મળેલી કુળ પરંપરા છે એને કેવી રીતે છોડી દેવી. તો એના માટે કે કુળ પરંપરા આપણે કુળ પરંપરાનો આગ્રહ નથી. આપણે હંમેશા કુળ પરંપરાના કારણે કરતા હોઈએ એવું નથી. આપણને પોતાને પણ એવું રૂચે છે પાછું, એટલે એવું કરીએ છીએ કે માતા પિતા આવી રીતે ધોતી દુપટ્ટાથી પિતા આવી રીતે ધોતીને ખેસથી પૂજા કરવા દેરાસરમાં જાય છે તો છોકરો પણ જાય છે, તો છોકરાને પણ એવું ગમી ગયું છે. એટલે ખાસ એ છે કે એને તમે કહો કે ગમાડવામાં આવ્યું છે, પણ ત્યાં પણ એનો રસ તો એના અંદર છે જ. કારણ કે કોઈ પરંપરા તૂટે એમાં આને કોઈ રસ નથી, તૂટે એનો કોઈ ગમ નથી. જીવ એટલો સ્વાર્થી છે, આ કુળ પરંપરાના કારણે નથી કરતો. જ્યાં એની સુખ બુદ્ધિ હોય છે ત્યાં કુળ પરંપરા તૂટે તો પણ કઈ વાંધો નથી, અને જ્યાં એની સુખ બુદ્ધિ નથી, જ્યાં એને પ્રાયોરિટી, જ્યાં એને પ્રધાનતા નથી આપી, ત્યાં તો કુળ પરંપરા ચાલતી રહી. જે પ્રધાનતા નથી ત્યાં એ ધર્મ એને ઇમ્પોર્ટન્ટ નથી લાગતો, એટલા માટે ત્યાં તો કુળ પરંપરા ચાલવા દો. પોતે કઈ ટાઈમ બગાડવો નથી, પોતે કઈ વિચાર કરવો નથી, બસ જેમ ચાલે છે એમ ચાલવા દો. પણ જ્યાં પોતાની સુખ બુદ્ધિ હોય ત્યાં તો કુળ પરંપરા ગોળી મારો. કે એવી કુળ પરંપરા હતી, પપ્પા તો બળદગાડીમાં ચાલતા હતા, બળદગાડી વાપરતા હતા, ઘોડાગાડી વાપરતા હતા. હવે ઘોડાગાડી બળદગાડી છોડીને તમે આ ગાડી ઉપર કેમ આવી ગયા? આ કુળ પરંપરા તોડી તો છે. ત્યાં એને કઈ નથી કે તો એ ટાઈમ અલગ હતો, આ ટાઈમ અલગ છે. એમની પાસે એટલી બુદ્ધિ નથી, જ્ઞાન નતું કે એ જ્ઞાનનો ઉપયોગ કરે અને મોટર ગાડી બનાવે. અમે અમારી જ્ઞાન ને બુદ્ધિનો પ્રયોગ કર્યો અને મોટર ગાડી બનાવી, તો અમે શું કામ ન વાપરીએ? જ્યાં સુખ બુદ્ધિ છે ત્યાં કુળ પરંપરા તૂટે એનો વાંધો નથી. એ ધોતી દુપટ્ટો અને ધોતી ને કુર્તું કે માથે ટોપી પહેરીને એવી રીતે નીકળતા હતા. પેલા તો આપણે જોઈએ ડગલે ને પગલે એવી રીતે જેટલા પણ ફોટા પહેલાના આપણે જોવામાં આવે તો માથા ઉપર કઈ ને કઈ ટોપી હોય કે પાઘડી હોય, કઈ ને કઈ હોય. કોઈક જ એવા હોય કે જેને માથા ઉપર ન હોય, અને અત્યારે એટલું એવું થઈ ગયું છે કોઈક જ એવા હોય કે જેને માથા ઉપર ટોપી કે પાઘડી કઈક હોય, બાકી બધા ખુલ્લે માથે જાય. તો ત્યાં કુળ પરંપરા તોડી એને નથી યાદ આવતી કે આ પણ એક કુળ પરંપરા હતી, પરંપરાથી ચાલતું આવતું હતું, એને તોડ્યું, છોડ્યું છે. બરમુડો હાફ પેન્ટ પહેરીને નીકળતા. પહેલાના જમાનામાં એવું હતું કે ધોતી પહેરતા, બાપ દાદા કે ધોતી પહેરતા, ધોતીની નીચે ચડ્ડી પહેરતા. એ ધોતી નીકળી ગઈ, ખાલી ચડ્ડી રહી ગઈ. અત્યારે બધા જેમ નીકળતા હોય છે ચડ્ડી પહેરીને નીકળતા હોય, એવી ચડ્ડી હોય છે હાફ પેન્ટ જેવી. ત્યાં કુળ પરંપરા તૂટી એમને દેખાડી. જીવ પોતે પોતાના તર્ક યુક્તિનો પ્રયોગ એવી જગ્યાએ જ કરે છે જે એને અનુકૂળ બેસે છે. એ નિષ્પક્ષ ભાવે તત્વનો નિર્ણય ક્યારેય નથી કરતો. પોતાની અનુકૂળતા અનુસાર એ તત્વનો નિર્ણય કરી લે છે. અને ખાસ વાત તો એ છે કે આ નિર્ણય વધારે પુષ્ટ એટલા માટે થાય છે કારણ કે એને હંમેશા એમ જ લાગે છે કે આ જે નિર્ણય છે એ યોગ્ય છે, એમ જ થવું જોઈએ. કોઈ ચીજની જ્યાં સુધી ચિંતન નથી કરતા ત્યાં સુધી આનું સત્ય નથી સમજાતું. કે પહેલાના જમાનામાં લાઇટ નથી તો કે સાધુ માઇક વાપરતા નતા, તો હવે તો સાધુ માઇક વાપરે ને. હવે વાપરે તો શું વાંધો છે? જેમ તમે કહો છો કે કુળ પરંપરા તોડવી પડે તો તોડો, તો એને કુળ પરંપરા તોડી કે પેલા બાપ દાદા માઇક નતા રાખતા સાધુની પાસે, અમે માઇક રાખશું, આ કુળ પરંપરા તોડી. એ કુળ પરંપરાને તોડી તો એવી રીતે તોડી કે જે ઉલટું પાપમાં લઈ જાય, એવી રીતે તોડી.
પણ ખોટી બીજી ગૃહિત મિથ્યાત્વ સંબંધી જે અંદરની બધી વૃત્તિઓ હતી એ ટાળવાનો વિચાર નહીં કર્યો. ત્યાં પણ પોતાની બુદ્ધિ અનુસાર એ જ વિચાર એને આવ્યો કે પેલાના જમાનામાં તો ચામડાની વચ્ચે ચલો વરખ એને ટીપીને એવી રીતે વરખ બનાવતા હતા, એટલે ચલો સાધુને ન બોરાવાય કે આપણે પોતે ન ખવાય. હવે તો મશીનથી બને છે, હવે તો બોરાવાય ને. આ મશીનથી બને છે એને ખબર પડી ગઈ, ભોગ વૃત્તિ પડેલી છે, કારણ મળી ગયું સામે. ખબર નથી કે આ શેનાથી બનેલું હશે જે મારા ઘરમાં આવ્યું છે, પણ મશીનથી બને છે ને બસ. મારા સાહેબને પણ આ જ રીતે કીધું કે સાહેબજી હવે તો મશીનથી બને છે એટલે બહુ ચિંતા નહીં કરવી તમારે. એ ખરેખર પાળનારા હતા તો એમને પાળતા છોડાઈ દીધું. કારણ નથી લગાડ્યું ને વ્યક્તિ જ્યાં સુધી ત્યાં પહેલા પ્રત્યક્ષ દેખાતું છે. મશીનમાં બને છે પણ મશીનમાં જે પાપ લાગે છે એ નથી દેખાય. એ દેખાયો હોત તો નહીં થતું. આ જ વાત છે. એમના એ સમજી વાત કરી કે અમે શિખરજી ગયા તો કે ત્યાં ભાવપુરીમાં છત્ર હાલે છે. એ ચમત્કાર જોવા માટે લોકો રાત્રે ટોળા લગાડીને ઉભા રહે, પણ ત્યાં મચ્છરોની હિંસા થાય છે, ત્યાં રસ્તામાં કીડાઓની હત્યા થાય છે. એ જોવા માટે એ દ્રષ્ટિમાં નથી આવતું. જો એ દ્રષ્ટિમાં આવે તો એ ચમત્કાર નીકળી જાય. મોટો ચમત્કાર એ જ છે કે ભગવાનના દર્શન કરતા કર્મ બંધાયા. આ મોટો ચમત્કાર થઈ ગયો. છત્ર વાપરો હાલે કે ના હાલે તો જુદી વાત છે. જેનાથી તૂટે છે એનાથી બંધાય છે. આ ચમત્કાર મોટા મોટો. આ દ્રષ્ટિમાં આવું એ ચિંતન છે નથી આવતું. જગતના કરેલા ત્યાં તોડવાના હતા, છોડવાના હતા, એ જ ઉલટા ત્યાં બંધાણા. એના કારણે જ છે. હવે છોડવા ક્યાં જશે? તો એટલા મચ્છરો સાહેબ કે દોડિયા ભરાય, કુંડા ઝાડુ કાઢે કુંડા ભરાય, કેટલા કુંડા ભરાય, છતાં પણ આમ નીચે મરેલા જોયા તો બાપરે બાપ. એ દ્રષ્ટિમાં નથી. એ દિવસે થઈ ગયું ક્યાં આપણે આવી ગયા. કોણ કદાચ સંતોષ કહેતા હોય છે. એમની દ્રષ્ટિમાં ત્યારે એ બી નથી આવતું કે આમ નહીં. અને વધારેમાં વધારે ફરીને યાત્રા કરી લેવાની. આટલા જીવો મરે છે એ તો ખ્યાલ જ નથી. સાચી વાત. ઓછું કરવાનું. આ ચિંતા સિવાય નથી આવતું. પોતે જ વિચાર કરે, પોતે વિચાર કરે વગર થઈ કોઈને વિચાર નથી. બધા આવો જોઈએ જો આમ મહત્વ એનું, આનું તો મહત્વ નહીં. એટલા જીવો મરી ગયા. જયારે જીવ પોતે સ્વતંત્ર રીતે વિચાર કરે ને ત્યારે જ એ નિર્ણય લઈ શકે સત્ય અસત્ય શું કરવું જોઈએ. એ મોહના આવેશના અંદર પેલા કીધું એ થાય એ પણ એક ઘણું એક કહેવાય છે કે કોઈ એકને ખુશ કરવા માટે એક જીવને અસંખ્ય એકેન્દ્રિયોની હત્યા થઈ જાય છે એને રાજી રાખવા માટે. એ જ કે પત્નીને રાજી રાખવા માટે કે એને ગમે છે કે સિલ્કની સાડી એને પહેરવી છે અને સિલ્કની સાડી ગમે છે એના માટે લઈ આવ્યા સિલ્કની સાડી. 1 મીટર સિલ્કની સાડી બનવામાં 6000 રેશમના કીડા મરે. 5 મીટરની તો ઓછામાં ઓછી સાડી હોય તો ઓછામાં ઓછા 30,000 રેશમના કીડા જ્યારે મરે ગરમ પાણીના અંદર એ ઉકળે ત્યારે એક સાડી તૈયાર થાય. અને એવા 30,000 તો પ્રત્યક્ષ જીવ થયા, બીજા સૂક્ષ્મ એકેન્દ્રિયો તો અલગ. આ તો જે દેખાય છે ને એને દુઃખી કરીને એકને સુખી કરવો મહાવીર ભગવાનની ફિલોસોફીમાં તો આવું ક્યાંય નથી. આપણું પૂજનના કપડામાં સિલ્કનું કીધું છે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ વાપરવી હે કે નહીં. सिल्क वस्तु के धोती कुर्ता सिल्क का बना चाहिए. हाँ आप देखो घड़ा मारे सकते आ जाइए पता वस्तु को सिल्क ભાવ છે ને કેમ કે ભાવ પૂછાય છે ત્યાં બધું એ પછી એ રીતે બેસાડે છે કે આ છે ને ભાવ એનાથી ઉત્તમ આવે. તમે આમ ઉત્તમ વસ્તુ પહેરી છે, ઉત્તમ જે ઉત્તમ ભગવાન પાસે ઉત્તમ દાસ 90% આ જ હાલત છે સંતોની. એક સ્થાન તો એવું ઉત્તમ એટલું હોય કે ચલો જેટલી બને એટલી
એટલે આપણે ઉમરાળામાં મહાવીર ભગવાનનું જે મંદિર સ્થાપવાની આપણી ભાવના છે ને, ત્યાં તો મુકેશભાઈ તો એમ કહેતા કે તમે ખરેખર જો થઈ શકે તો લાઈટ પણ નહીં રાખો. જેને એક એવું જીન મંદિર હોય કે ખરેખર જે દર્શન કરવા દિવસના દર્શન કરે ન કરે તો કાંઈ નહીં, પણ આપણે હવે જેટલી બને એટલી એના અંદર હિંસા ન થાય એ કોશિશ પૂરી કરવાની. દેવ દર્શન માટે જીન પ્રતિમા તો હોવી જોઈએ, યોગ્ય છે, પણ કે ત્યાં એક વાત આ ખાસ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ પ્રકારની ના તો ફૂલની પૂજા ના તો આની પૂજા, એ નિમિત્તે કશું જ નહીં. ભગવાનનું સ્વરૂપ જે છે તમે ત્યાં બેસો અને તમારા પરિણામ જેટલા નિર્મળ થાય એટલા કરો, બાકી બીજું કશું નહીં. ખરેખર કોઈ આડંબર નહીં, કોઈ બાયડ. અભિષેક પણ જે થાય, અભિષેક ને પાણી કેટલું વપરાય, કેટલું બધું થાય. પ્રતિમા સાફ કરવાની છે તો તમે ક્યારેક કેટલા દિવસ, અમુક દિવસની લિમિટ રાખો, એટલા દિવસે એક વખત કરી નાખે, બાકી કપડેથી તમે સાફ કરી નાખો. પણ આ પણ પરંપરા કે ના આવી રીતે રોજ અહીંયા થાય તો રોજ આવું પાણીથી થવું જ જોઈએ, રોજ કોઈ જગ્યાએ તો પંચામૃત થી કે રોજ થવું જ જોઈએ. અને પણ જ્યાં પોતાની તાકાત છે ત્યાં જ છે. પાછું આ ગોમટેશ્વર બાહુબલી જે છે ત્યાં 12 વર્ષે એકવાર થાય, ત્યાં હવે રોજ રોજ કોણ કરે? એટલે જ્યાં જે તમારે કરવું હોય તો બધે કરો. ત્યાં તેવું બેસાડે છે, અહીંયા એવું બેસાડે છે. બસ પરિણામોનું ભાન નથી કે આ બધું કરવાની પાછળ મારા પરિણામ કેવા છે. મારા અંદર કોઈ એવો હઠાગ્રહ તો નથી બેઠો ને? શું હું એ મારા અંદર પડેલા હઠાગ્રહને વિતરાગી ભગવાન પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા તો નથી માની બેઠો ને? એવો વિચાર નથી આવતો. વિદ્વાનો પણ એટલો અંદરમાં આગ્રહ જ હોય કે ના લાઈટ તો અત્યારે યુગ આવ્યો છે તો યુગ છે તો તમે કેમ લાઈટ ન વાપરો? તમે લાઈટ વાપરવાનું નથી કહેતા, યુગ આ એક જે યુગ છે તો પછી તમે પાપ કેમ ન કરો, એમ તમારો કહેવાનો મતલબ એ છે. આજકાલ માઇક્રો વાપરવાનું કારણ આ જ છે કે અમને માઇક્રો, પંખા, લાઇટો આ બધું વાપરવાનું કારણ આ જ છે. એસી આવી ગયા ઘણી જગ્યાએ સત્ય તો છુપાઈ ગયું છે, ક્યાંય નથી દેખાતું. અને આપણે જે રીતે કહીએ છીએ ને કે પછી હા એને શરૂઆતની ભૂમિકાના અંદર આ રીતે આપો, એને એસી જતું હોય તો એસી આપો, પણ એ ધર્મસ્થાનોમાં નહીં. ધર્મસ્થાનમાં તો કહેવાય પ્રવચન હોલો જ્યાં બનાવ્યો છે જે આપણા એ જગ્યા ઉપર તમે એસી મૂકી દીધું, તમને હવે કમસે કમ એ સ્થાનને તો એટલું અહિંસક રહેવા દો એમ. ઘણી જગ્યાએ જઈએ છીએ, સાધુઓની શોધમાં બી જઈએ, સત્યની શોધમાં બી જઈએ, ક્યાંક સત્યની ચિંતન માટે, તો પછી પૂર્ણતા નથી દેખાતી. તો નિરાશ નહીં થવું, કઈ વાંધો નહીં. હજુ પણ તમારો પુરુષાર્થ એવો ચાલુ રહેશે ને ક્યાંક સદગુરુનો એવો યોગ થશે. અંતરમાં બસ એટલું તત્વનું એટલું શ્રદ્ધાન કે સત્ય ક્યાંક છે ને છે જ, એ તો શ્રદ્ધાન જોઈએ. સંસારિક હોય અને એની વાત ચાલતી હોય તો બરાબર છે. સૂક્ષ્મ અહિંસાની વાતો ચાલતી હોય, જે સૂક્ષ્મ અહિંસાના જે પાલક છે એ પણ જયારે એનો જ આલંબ લેતા હોય છે. શ્વેતાંબરો પાસે જઈએ, સનત પાસે, દિગંબરો પાસે, એ પણ લાઈટની અંદર, પંખાની અંદર. નગ્નતા પછી નગ્નતાનો મતલબ શું? કપડા ના હોય, બિલકુલ કઈ નહીં હોય, રૂમમાં હોય, એસીમાં પણ બેઠા હોય. હા, પણ એસી હોય ને પાછા લાઈટો પણ હોય અને એનો ઉપયોગ હોય, પછી આપકો કે પીછી સૂક્ષ્મતા કેમ સમજાય? હવે તરુણ સાગરજીઓ તમે જુઓ વ્યાખ્યાન કેવી રીતે થાય છે એમને. હવે આટલી વેદની સૂક્ષ્મતાની વાતો કમાન્ડો ઉભા, મને તો એ કમાન્ડો ને એવું થાય છે આ કેવી રીતે આ અહિંસાનો કેવી રીતે અહિંસા તમે કહી શકો એને? જ્યાં ભય છે ત્યાં તો હા એમને કે અમે કઈ નથી કરતા, તો ગવર્મેન્ટ આપી દે, પણ ગવર્મેન્ટ એટલે માંગ્યા વગર આપતી નથી. તો માંગે કે ગવર્મેન્ટ ગમે તે આપે, હું તો ગમે. મોટા મોટા લોકો એ તો માંગીને થાકે ને ત્યારે એક માન સિક્યુરિટી અને ઘરની આગળ મૂકતા હોય છે, મોટા એક્ટરો કે કોઈ માંગે ને તો પણ ગવર્મેન્ટ નથી આપતી. એ ગવર્મેન્ટ આમને થોડી આપી દેવાની છે ને. અંતરમાં મને તો કોઈ પૂછ્યું કે કેમ રાખતા હોય, તો મેં તો એમને જવાબ આપ્યો, એક જ કારણ છે રાખતા હોય કે કોઈ લૂંટી ન જાય. તો એમની પાસે શું હોય કે લૂંટી જાય? કે સાધુ પાસે બ્રહ્મચર્ય હોય,
અને કોઈ સ્ત્રી આવીને લૂંટી ન જાય એટલે કમાન્ડો રાખ્યા કે અમારું બ્રહ્મચર્ય લૂંટી ન જતા રહે, એનાથી બચવા માટે ધ્યાન કરતા હોય, બેઠા હોય અને એકલા હોય તો કે કોઈ સ્ત્રી આવી ન જાય તો કમાન્ડો રાખવા પડે, લૂંટાઈ ન જાય. અંતરનો ભયનો ભાવ જે છે ને જ્યાં સુધી ગયો ન હોય, અને એ ત્યારે જ જાય જયારે હું આત્મા છું એ નિર્ણય થયો હોય તો જ ભયનો ભાવ છૂટે. હું મળતો નથી. એમના સ્ટેજ જોઈએ મૂવિંગ સ્ટેજ, આમ ચાલે ક્યાં હિંસા અહિંસા, આ શું છે બધું કઈ ખરેખર પરિણીતિની. એમની તો હજી વાત અલગ છે કે એમને તો કદાચ કોઈ સાધુમાં મનાય કે ન મનાય એ જ મોટો સવાલ આવે છે. હા, એ તો એકાંકીના બોલવા ઉપરથી કે એ રીતે લેંગ્વેજ ને બોલવું લોકો એમ કે આ સાધુ કેવી રીતે કેવા, અને એની આગળ પછી નામ લાગે ક્રાંતિકારી યુગ પ્રધાન બીજા જે એવા આપી દે પણ એમને દ્રષ્ટાને આગમ ઉદાહરણ હોય છે. હવે આગમ તો ઉદાહરણ હવે કેટલા લોકો આપે છે આમ ખરેખર બીજા જે પાલતા હોય છે આમ દેખાય છે કે પરિણતિ સારી છે, ત્યાં પણ પછી આ જેમ નજીક જાઓ ને એમ તમને ખબર પડે, નજીક ગયા વગર ખબર ન પડે. અને એટલા માટે જયારે પછી આપણને અંદરથી એમ લાગે કે હવે નજીક ન જવું એ વધારે સારું, કે જવા દો. આપણે ખબર પડે ને કોઈની નજીક ગયા, પર્સનલમાં ગયા એટલે ખબર પડે છે કે અહીંયા પણ અહીંયા જ કાગડા ખાડા જ છે, હવે નથી ઘરે જવાની ઈચ્છા નથી થતી. હવે અવ્યક્ત થાય ને એટલું જાણવાનું અવ્યક્ત વ્યક્ત થાય ને એટલે દુઃખ જ થાય છે માન્યતામાં છે ને. અને એ પણ જયારે તમે હજુ પણ અંતરથી તમે જયારે એ દ્રષ્ટિકોણથી જયારે જોશો ને કે એ પણ સત્ય છે, ત્યારે છે ને એમાં પણ તમારે એને પણ પલટાવવાનો ભાવ નહીં રહે. એમને પણ પલટાવવાનો ભાવ કે આ જીવ આવું બધું બંધ કરી દે, ના આવો ભાવ પણ મારે નથી. કારણ કે એવો ભાવ જયારે આત્મામાં ઉત્પન્ન થાય છે એ પળે જ મારી શાંતિ મારું સુખ હણાઈ જાય છે. હું જે નિરાકુળ રહેવો જોઈએ એવો નિરાકુળ નથી રહી શકતો, એ પળ માટે તો હું નથી રહી શકતો. જયારે હું એ ભાવ આવ્યો, જો મારે પૂરી રીતે નિરાકુળ થવું હોય, પૂરી રીતે, તો જેવી અંદરમાંથી આવી વૃત્તિ ઉઠે ત્યારે આ જીવ પણ આવું કરે તો એ વૃત્તિને ત્યાં તરત જ એનો સમાધાન કે બસ ઠીક છે, એ પણ સત્ય છે ને, સત્ય છે, વસ્તુ સ્વરૂપ આ જ છે, એનો સ્વીકાર કરીને હું મારી પરિણતિ જે પણ ધારા પ્રવાહથી જે વહી રહી છે હું એને નિરખું, એનો માત્ર જ્ઞાતા રહું. મારે જગતમાંથી કરવાની જરૂર જ નથી. એટલી બેહોશીની હાલત ખબર પડે છે જયારે આપણને ખબર પડે ને કે આ પેલા બહુ ચારિત્ર ઊંચું લાગે છે, જેમ નજીક ગયા તો ખબર પડી કે અરે આનું ચારિત્ર તો આવું છે. તરત જ ખબર પડી, તો જેવું ચારિત્ર ની ખબર પડી કે અરે આનું ચારિત્ર આવું છે, એ પળે એમ લાગી ગયું કે આપણે જાગી ગયા. એ પળે અંદરમાં એમ લાગ્યું કે આપણે જાગી ગયા. મને એમ હતું કે તમે બહુ ધર્મી છો, અને જ્યારે મને ખબર પડી કે તમે અધર્મી છો, તો જે પળે મને ખબર પડી કે તમે અધર્મી છો એ પળે અંદરમાં એમ થયું કે બસ હવે હું જાગ્યો. આજ સુધી સૂતો હતો, પણ જ્ઞાની એક એ છે કે હજુ પણ તમે સૂતા જ છો. કારણ કે હજુ પણ તમે તમારી જાગૃતિને બીજાની સાથે જોડી રહ્યા છો. તમારી જાગૃતિ અંદરમાં છે કે તમે જ્યારે આ તમારા જે પરિણામ છે એ તમારા પરિણામને જ્યારે તમે નિરખો એ તમારી જાગૃતિ છે. તમે ધર્મી કે અધર્મી એ રૂપે મેં તમને નિર્ણય કરી લીધો એ મારી જાગૃતિ નથી. પોતાની પરિણતિને માપવી એ મારી જાગૃતિ છે. મારી જાગૃતિ પોતાને માપવાના છે. ભલે મપાતુઓ બીજાને માપીએ છીએ કે આ સાચા કે આ ખોટા, સાચા કે ખોટા, સાચા ખોટામાં પણ પોતે હું કોણ, પોતાની પરિણતિ બીજાને માપવા. રસ્તા પર ચાલીએ છીએ, 5 કિલોમીટર ચાલ્યા, વસ્તુમાં તો 5 કિલોમીટરનું જે માપ કર્યું છે રસ્તાનું માપ કર્યું છે કે 5 કિલોમીટર રસ્તો, પણ આપણે રસ્તાનું માપ નથી જોતા. હું 5 કિલોમીટર ચાલ્યો છું,
પોતાને 5 કિલોમીટરમાં રસ્તો આપણે જોતા જ નથી, પોતાને જ જોઈએ છે 5 કિલોમીટરના સ્થાને, કે 5 કિલોમીટર હું 5 કિલોમીટર પહેલા આટલા ટાઈમ પહેલા આ સ્થાને હતો ને પછી આ સ્થાને છું. એમ નહીં કે આ રસ્તો અને આ રસ્તો અહીંયા પહેલા અહીંયા હતો ને હવે આ રસ્તો અહીંયા છે. રસ્તાને માપાય છે રસ્તો, પણ રસ્તાને માપતી વખતે પણ પોતાને જ આપણે માપીએ છીએ કે હું ક્યાં છું. એમાં પણ આ જ રહે છે. જયારે બીજાને જોતા હોઈએ છે ત્યારે આ જ ખ્યાલમાં આવે છે કે આ તો આ ચીજ આમ જ રહેવાની છે. આ જ મજા બસ સંસારનું સ્વરૂપ છે. સ્વરૂપ છે. ત્યાં જ અંતરમાં શાંતિની કણિકા અંદરમાં છૂટે છે. અંદરમાંથી એક ખ્યાલમાં આવે છે કે હવે મારે કરવાનું કંઈ રહ્યું નથી. અકર્તા ભાવ ત્યાં જ ખબર પડે છે. જ્યાં સુધી એ ભાવ રહે છે કે લાવ હું કંઈક કરું, લાવ હું કંઈક ફેરફાર કરું, ત્યાં સુધી અંદરમાંથી એવી શાંતિ નહીં આવે. કારણ કે જ્યારે ખબર પડી કે હવે મારે કંઈ કરવાનું રહ્યું જ નથી, કરવાનું રહ્યું નથી, તો અકર્તા થયો, અને અકર્તા ભાવ જ્યાં થયો ત્યાં જ શાંતિ, બધું શાંત થઈ જાય. શાંતિ જાય પછી. કારણ કે જે બોજો હતો ને એ બોજો માથા ઉપર જે હતો એ ઉતરી ગયો. હવે કઈ ન કરવાનું. હવે કોઈ કહે ને કે ક્યાં મળશે, કે ક્યાં ચાલો, કે એમની પાસે મળશે, એ કાંઈ નથી થતું. બધેથી મળે. આખા સંસારમાં દરેક પ્રસંગમાંથી મળે છે. કોઈ સંત પાસે જવાથી મળશે, ભગવાનની આલંબન ને આત્માનું. એટલા માટે જ કે સદનિમિત્ત અને અસદનિમિત્ત કોઈ ફિક્સ નથી હોતા. આપણે જે કીધું ને એ બધાના સદનિમિત્તો અલગ અલગ હોય છે, જુદા જુદા છે. કોઈને અસદ નિમિત્ત પણ નિમિત્ત છે, સદનિમિત્ત થઈ જાય, સદનિમિત્ત પણ અસદ નિમિત્ત. ચિંતન કરવાની અંદરની બધાની કળા અલગ અલગ છે, અલગ અલગ. એક વિદ્વાન છે, દર વર્ષે અમેરિકા જાય છે. એક ભાઈના ત્યાં રોકાય 7 દિવસ મિયામીમાં. એ ભાઈ મને મળ્યા એટલે મને કે આ ભાઈ તો કે અમારે ત્યાં આવે છે દર વર્ષે, 8 દિવસ રોકાય. 8 દિવસમાં એમને કે બપોરે બસ રોજ કે એક પિક્ચરની કેસેટ મારા માટે તમારે મૂકવાની. મારા રૂમમાં કે 7 દિવસની 7 કેસેટ 7 પિક્ચર રાખવાના. 3 કલાક એ પિક્ચર જોવે. એ પિક્ચર જોયા પછી તમે કે સાંજના કે એમનું પ્રવચન સાંભળો તો આખું પિક્ચર એમણે અધ્યાત્મમાં એવું ઘટિત કરી દીધું હોય કે આપણને ખબર ન પડે કે આ વ્યક્તિએ પિક્ચરનો આનંદ લીધો છે કે આના અંદરથી આખું અધ્યાત્મ એક સીનમાં અધ્યાત્મ ઘટિત કરેલું હોય. આના એટલે એનું કહેવાનું હતું કે ભલે કે છે કે જોવું છે, દુનિયા એ દ્રષ્ટિએ જોયું, પણ જેના દુનિયા માટે અસત નિમિત્ત છે કે આ પિક્ચર જોવાનું 7 દિવસ એક કેસેટ જોઈએ પણ કેટલું પાપ. પણ એના અંદર પણ કેવી તો એના માટે સદ નિમિત્ત છે, જવા દો. એનું ચિંતન એમાં ચાલતું હોય ને, એમાં ભેદ જ્ઞાન ચાલતું હોય ને. એટલે સમ્યક દ્રષ્ટિ દુકાન પર બેઠા બેઠા પણ ભેદ જ્ઞાનથી ચિંતન કરી શકે છે, અને બાહ્યમાં ત્યાગ કર્યો હોય વનમાં બેઠા બેઠા પણ સંસારના ભોગોને યાદ કરી કરીને દુઃખી થાય છે. હિમાલયની ગુફામાં પણ મુંબઈનો અવાજ સંભળાતો હોય. એના માટે આખો સંસાર ગુરુ થઈ ગયો હોય. કે ગુરુ બનાવો બહુ જરૂરી છે. આખા સંસારને ગુરુ બનાવવો. નિકેલથી લઈને નિગોદથી લઈને પરમાત્મા સુધી ગુરુ બનાવો. એટલે ગુરુની ડેફિનેશન એ આપી છે, જે બીજાને શીખવાડે છે એ ગુરુ નથી, પણ જેના થકી બીજા શીખે છે એ ગુરુ છે. એ ગુરુ છે. એટલે તો આખા જગતનું અનિત્ય સ્વરૂપ જે કીધું છે, તો જ્ઞાનીને વૈરાગ્ય પ્રગટે છે અનિત્યનું ચિંતન કરીને, સંસારનું ચિંતન કરીને. આ જ બધું ગુરુ બની છે, જેના થકી એ શીખવા મળે છે. આપણે જે કીધું કે
ગમે તેમ સદાચારના નિયમોમાં કીધું રાત્રિ ભોજન નહીં કરે, આટલા છૂટ સાથે કરે, 5 દિવસ 10 દિવસની, તો આમાં કેવી રીતે ઘટી કરવા? આપણે આ વસ્તુમાં હવે કે રાત્રિ ભોજન ત્યાગ કરવો છે, આપણાથી રોજ થતો નથી કે 10-20 દિવસ કંઈ બહાર જઈએ, તો એ ભૂમિકા ત્યાગ કેવી રીતે આપણે શું કેવી રીતે કરવાનું? સદાચારનું નામ નહીં મળે એને, નામ નહીં મળે એ તો બરાબર, એટલું જ છે. બાકી તો તમારાથી જે થતું હોય એ રીતે કરો. કોઈ હવે 10 બીડી પીતો તો 10 બીડીમાંથી 2 બીડી આવ્યો છે, એ બહુ સારી વાત છે. પણ ત્યાં એની એ વાતની જાગૃતિ રહેવી જોઈએ કે આ 2 બીડી પણ ખોટી છે. બસ એ વિચાર દ્રષ્ટિ કરીને ત્યાં અંદરમાં સુખ બુદ્ધિ આવી ગઈ કે 8 છોડી દીધી, હું કેટલો આમ તો એ તો હજુ વિચાર છે. તો ત્યાં વ્રત લેવાનું કે નહીં લેવાનું? નાની નાની પ્રતિજ્ઞાઓ લો. મારો પ્રશ્ન આપણે આવ્યો હતો ને યમ અને નિયમનો, નથી આવ્યો? હજી આગળ આવશે. તમે અમુક મર્યાદા માટે નિયમ લો, એનાથી તમે ખાલી તમારી એ જાગૃતિ રહેવી છે, તમે એનાથી છૂટા પડીને તમે જોઈ શકો છો. મારા શિષ્યોમાં કરોડપતિઓમાં તમે જોવું ને તો બેઠા હોય એર કન્ડિશનમાં મોટો એવો 25-25 કરોડના ને 50-50 કરોડના ને એવા મોટા મોટા ફ્લેટ ને બંગલામાં બેઠા હોય ને આમ આલીશાન તમે પ્રવચન ચાલતું હોય. 60 મિનિટમાં એક પણ મિનિટ માટે આંખ ખુલ્લી ન હોય, આંખ બંધ જ હોય અને આંખ બંધ કરીને જ સાંભળતા હોય. બસ હું ભગવાન આત્મા જ છું ને શુદ્ધ જ છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનું અંદરથી પાછું રિપીટ કરતા હોય જ્યારે હું બોલું ત્યારે પૂરેપૂરું. અને એ જ્યારે પ્રવચન પૂરું થાય ત્યારે ઘરમાંથી બહાર લિફ્ટ સુધી મૂકવા માટે આવે ને, જેવા એ દરવાજો ખુલ્યો ઘરનો અને જે ગરમી ત્યાં બહાર એસી નથી, અંદર એ હજી લિફ્ટ આવવાની વાર હોય કે હું જે ભગવાન આત્મા છું એ ભગવાન આત્મા છું એનો અભ્યાસ તમે આ 2 મિનિટ દૂર રહીને પણ કરી લો ને કે હું ભગવાન આત્મા છું કે આ શરીર છું. અનુભવ સમજો ત્યાં હતો. હા, અને એટલા માટે આ રીતે પોતાની જાગૃતિ રાખવાની કે ઠીક છે ભોજનથી જીવન નથી ચાલતું, ઠીક છે એક દિવસ માટે ભોજન છોડીને જોયું કે ભગવાન આત્મામાં શું ફરક પડ્યો. જડતા નહીં જોઈએ કે ના નથી જ ખાવું એમ નહીં, ખાલી આ આત્મનિરીક્ષણ કરવા માટે આત્મનિરીક્ષણ આ રીતે જ કરવું. આ જડતા નહીં કે હું મારે મહિનામાં 3 દિવસ નહીં જ ખાવ, મહિનામાં હું 5 દિવસ ઉપવાસ જ કરીશ, એમ નહીં. પરિણતિની વાત ખાસ છે, પરિણતિ ચકાસજો. આ બધી ચીજો તપ, ત્યાગ, વ્રત, નિયમ આ બધી પરિણતિને ઘડવા માટે જ છે. એમાં ઘડાતી હોય તો જ કામની છે. તપથી ફાયદો નથી. પરિણતિ તપમાં પરિણતિ કેવી રહે છે એ ચકાસવાનું છે. એ જ ભૂલાઈ જવાય છે. થતો થઈ જાય છે, પરિણતિ કોણ થઈ જાય છે. તપ કરતા દેખ્યા તેમને પરિણતિ નો કઈ થવાનો નથી. 80 તપ વાળાને પણ જોયા ને 28 વાળાને જોયા ને માસ કમળ વાળાને જોયા. આમની પરિણતિ જોઈએ તો કઈ આપણા કરતા પણ આપણે ખાતા હોય ને એના કરતા રાજ્યસભા વધી જાય, ઉલટું વધી જાય છે કે હું જયારે તપ કરું છું ને મારું લોકો ધ્યાન રાખતા નથી. એ વૃત્તિ એટલી પોસાય છે ને, એટલે કારણ છે કે એમને જે કરવાનું હતું એ તો ખ્યાલ નથી ને. એ જ વાત કહું કે દરેક જગ્યાએ આ ચીજ ખ્યાલ નથી રહેતી શું કરવાનું હતું. એટલે એક વિદ્વાન છે એ પર્યુષણના 7 દિવસ એવી રીતે લીલોતરીનો ત્યાગ નથી કરતા, સોરી લીલોતરી ખાતા હોય છે. શરીરના અંદર ત્રીજા દિવસે જ હોસ્પિટલમાં 2 વખત એમણે કરી જોયું હતું. હમણાં થોડા વખત દવાખાનામાં દાખલ થવું પડ્યું કારણ કે એ બધું કઠોળ પછી 3-4 દિવસ સુધી ખાધું તો એને હજમ ન થયું, તો પછી લીલોતરી ખાય છે. એ લીલોતરી ખાય છે, પણ જેના 7 દિવસ સુધીની 18 દિવસના શ્વેતાંબર દિગંબર બધા પર્યુષણ પાળવા વાળા એક ભાઈ છે
એની જયારે પણ મળે ને ત્યારે એની ટીકા નિંદા એટલી કરે ને મારી સામે આવે ને ત્યારે મને કે લ્યો તમારા તો આવા છે ને તમારા આવા છે ને આ પર્યુષણમાં લીલોતરી ખાય, તમે તો નિશ્ચયના અંધારામાં લઈ ગયા છે ને વ્યવહાર તો રહી જ ગયો. મેં કીધું કાકા તમે દર વખતે તમે 18 દિવસ સુધી કરો છો, તમે 18 દિવસ પાપ બાંધો છો તો ખાલી 8 જ દિવસ કરીને કારણ જયારે 18 દિવસ તમે સુધી કરો ત્યારે તમને એ જ યાદ આવે છે કે પેલો તો 7 દિવસ ખાય છે, પેલો ખાય. આપણે પણ છે ને આમાં જ આપણે પણ આ પહેલેથી છે ને સૂક્ષ્મ પહેલેથી પડેલી છે કે હું નથી કરતો. કોઈ દેખાય બીજો દેખાય ને આપણી વસ્તી આપણે દોષ ક્યારે જોઈએ છે? જયારે આપણામાં એક દોષ પડેલા છે, એ દોષની વૃત્તિ પડેલી છે તો જ દોષ દેખાય, બાકી દોષ દેખાય પણ નહીં. સાચી વાત છે. સામે વાળા જો દોષ જોઈએ કે ટીકા ટિપ્પણી કરીએ, આપણામાં એ દોષ પડેલા જ છે, આપણને છે જ્ઞાનમાં છે. એ તો નહીં હોય એને તો જ્ઞાન પણ ના હોય. આવું થાય, આવું પણ ખોટું થાય છે એટલે કશું લાગે જ પણ હા, એની દ્રષ્ટિમાં એ વસ્તુ જ ના આવે. હા, આપણામાં વૃત્તિઓ પડેલી છે એટલે જ વૃત્તિ એટલે જ આ વાતને સૂક્ષ્મ રૂપે વિચારવી કે જયારે તમે સદગુરુના યોગમાં અને સદગુરુની શોધ માટે નીકળ્યા છો અને તમને સદગુરુનો યોગ નથી થતો, એનો અર્થ એ નથી કે ત્યાં નબળાઈ છે. નબળાઈ હજી મારામાં છે કે હજુ મને નબળાઈ દેખાય છે. પછી પણ નબળાઈ તો દેખાશે, પણ નબળાઈની સાથે એવો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય એવો ત્યાં દેખાશે પાછો. અત્યારે એકલું પર્યાય વાળું પડખું દેખાય છે. જયારે પણ કોઈને મળવા જઈએ છીએ ત્યારે બે પડખા સાથે નથી. આમ જોયું કે અચ્છા તમારું ચારિત્ર તો ઊંચું છે, પછી ખબર ચારિત્ર તો નીચું છે. તો આમાં ચારિત્ર ઊંચું છે ને ચારિત્ર નીચું છે, આમાં તો બે માં પર્યાયની જ વાત આવી, ઊંચું ચારિત્ર નીચું ચારિત્ર. પણ ભગવાન આત્મા આ પણ એક છે, એ પણ અનંત શક્તિનો પુંજ છે. એવી જાગૃતિ ત્યાં ન રહી નથી રહેતી. એને એવી જાગૃતિ એને જ રહી શકે જેને અહીંની જાગૃતિ હોય કે હું ભગવાન આત્મા છું. પોતાની નથી તો બીજાની કેવી રીતે રહી? અને ખરેખર તો એ જ છે કે જે પોતાને દેહ રૂપે માને છે એ બીજાને દેહ રૂપે માને છે, પોતાને દેહ રહિત માને છે એ બીજાને દેહ રહિત માને છે. જે ત્યાગી સંત જેમને તેમના શરીર પર એક દોરા માત્ર પરિગ્રહ પણ નથી, એમની પાસે આભૂષણો પહેરીને રાજા મહારાજાઓ દર્શન કરવા માટે આવતા હોય તો એમને એમ ન કહે કે આ બધું શું છે તમારી પાસે આવું બધું. જેની પોતાની વસ્ત્ર તરફની દ્રષ્ટિ ચડી ગઈ છે એની બીજાને પણ વસ્ત્ર આભૂષણ વાળી દ્રષ્ટિ ચડી ગઈ છે. એ જ કારણ છે કે પૂર્ણ વિતરાગી ભગવાનને સમોસરણમાં પણ સ્વર્ગના દેવોનો વૈભવ ને એ બધું હોવા છતાં પણ અંતરમાં ભાવોમાં કેમ નથી? એ પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ, કોઈ રાગ ને દ્વેષ કઈ રહ્યા નથી, એના બળ ઉપર જ તે અસર થતી નથી. અહીંયા કે છે કુળ પરંપરાનો આગ્રહ છોડવો તે સત્ય ધર્મ છે. અલૌકિક માર્ગમાં કુળ પરંપરાનો આગ્રહ ક્યારેય ન હોવો જોઈએ. બે વસ્તુ છે, એક લોક માર્ગ છે અને એક અલૌકિક માર્ગ છે. ધર્મ માર્ગ અને અધર્મ માર્ગ. સત્ય ધર્મનો નિર્ણય કરવા માટે સાચા ગુરુ પાસે, સાચા ગુરુને પૂછવું, કુલ પરમ માતા પિતાને નહીં પૂછવું. કેવા કર્મના ફળમાં કેવું ફળ મળે એ વાત માતા પિતાને નહીં પૂછવી.
માતા પિતા પાસે દ્રષ્ટિ નથી, એ પોતાની દ્રષ્ટિ અનુરૂપ જ તે વાત કરશે. મમ્મી પપ્પાને પૂછ્યું કે મમ્મી આ કોઈની વસ્તુ પડેલી છે, આને ચોરી લઉં તો શું થાય? બેટા ન ચોરાય, કે તો કોઈની વસ્તુ ન લેવાય, પોલીસ પકડી લઈ જાય, જેલમાં સજા થાય. માતા પિતાનો જવાબ ભૂલનું ફળ જે આ ગતિમાં જે મળવાનું છે ને એટલા સુધી જ હોય, એનાથી આગળ એમનું ચિંતન પણ ન હોય. અને હોય તો પણ એ શાસ્ત્ર કે ગુરુ પાસે સાંભળીને બધું હોય કે નરકમાં દુઃખ ભોગવવું પડે. પોતાનું ચિંતન તો અંદરથી તો આટલા સુધીનું જ હોય, કારણ કે પોતાને પણ એટલી શ્રદ્ધા ન હોય કે નરકના દુઃખ ભોગવવા પડે. એ ખાલી ક્યાંકથી સાંભળેલું હતું, ઉધાર લીધું છે. એવી જ રીતે કે ગુરુની પાસે જશે ત્યારે ગુરુ એને એ દ્રષ્ટિકોણથી લેશે, આગળનો વિચાર કરીને. મમ્મી પપ્પાને પૂછ્યું કે હવે મારે હું વિચાર કરું છું કમાણી માટે શું કરવું, ઘટાડી દેવાનો વિચાર કરું છું. તો મમ્મી પપ્પા કહે છે ભવિષ્યનો વિચાર કર, મોંઘવારી વધી રહી છે, થોડુંક વધારે કમાઈ લે. એ ભવિષ્યનો વિચાર કરવાનું કે છે. અને ગુરુની પાસે જે કીધું કે હું થોડુંક ઘટાડવાનો વિચાર કરું છું, ગુરુ કહેશે બહુ સારું, તે ભવિષ્યનો ખરેખર વિચાર કર્યો છે. માતા પિતાનું ભવિષ્ય ખાલી 20, 30, 40 વર્ષ પૂરતું હોય છે, અને ગુરુનું ભવિષ્ય જે છે એ ભવિષ્યના અનંત કાળ માટેનું હોય છે. ગુરુનું ચિંતન બહુ દૂરનું હોય છે. એટલા માટે કે અલૌકિક માર્ગમાં, ધર્મ માર્ગમાં કોઈ નિર્ણય લેવો હોય તો એ નિર્ણય ગુરુના આદેશ અનુસાર લેવો, ઉપદેશ અનુસાર લેવો. લોક માર્ગમાં તો માતા પિતાનું જ માનવું, ત્યાં ગુરુનું નહીં માનવું. માતા પિતાનું જ માનવું કીધું લોક માર્ગમાં. મમ્મી પપ્પાને કીધું મારે લગ્ન કરવા છે, કઈ છોકરી સાથે કરું? તમે જે કહો એ છોકરી સાથે લગ્ન કરીશું, શોધજો તમે. ત્યાં ગુરુને નહીં કહેવાય છોકરી શોધવાનું કામ, એ માતા પિતાનું, એ લોક માર્ગનું કામ છે. ગુરુની પાસે વાતે ન કરાય કે મારા માટે છોકરી શોધવાની શું કરવું. ગુરુની પાસે જઈને પોતાનો સમય અને ગુરુનો સમય આ રીતે થોડો વેડફાય. ગુરુને કહેવાય, ગુરુને કહે કે ગુરુ મારા માટે છોકરી શોધવાની શું કરવું. એમાં તો ગુરુ પોતે પાપમાં પડે છે. તમારાથી વધારે કાંઈ ન થઈ શકે તો કંઈ નહીં, ગુરુને પાપમાં તો ન પાડે આવું કામ સોંપીને. અત્યારે ઊંધું થઈ ગયું. ધર્મ માર્ગનો ઉપદેશ માતા પિતા આપવા માંડ્યા, છોકરી શોધવાનું કામ ગુરુ કરવું. કેટલાય કહે છે પોતાને ગુરુપદે માનતા હોય, છોકરા છોકરીને જોડાવું મેળવી આપે, અને એ જ એટ્રેક્શનનું કારણ બની જાય. કહેવાનું કે અહીંયા એક છોકરી આવે છે ને એક પ્રવચનમાં છોકરો પણ આવે છે, બંનેને પ્રેમ થઈ ગયો. ગુરુને ખબર છે કે આ પ્રેમમાં પડ્યા છે, પડ્યા સારું છે. એ બે પ્રેમમાં છે, એના કારણે બે સંખ્યા વધી ને. હું તો એ જોઉં અહીંયા કેટલી સંખ્યા વધે છે, બસ ત્યાં પ્રેમ થાય કે નફરત થાય. આમે તે નફરતથી રહેવું એના કરતા પ્રેમથી રહેવું એ શું ખોટું છે? પ્રેમ તો હોવો જ જોઈએ ને. શાસ્ત્રોમાં કીધું છે પ્રેમ, કરુણા, વાત્સલ્ય. ગાયને વાછડા પ્રત્યે જેવો પ્રેમ હોય એવો પ્રેમ તો જ્ઞાનીઓને પણ હોય. વાત્સલ્ય નામનું અંગ હોય. અહીં એને ખબર નથી કે અહીંયા કામ વિકાર વાળો એ વૃત્તિઓ અંદર પડેલી છે એકબીજા પ્રત્યે, એને નેગ્લેક્ટ કરી નાખે છે અને અંતે લગ્ન થઈ જાય છે. લગ્ન થઈ જાય છે આ પ્રવચનમાં આવીને લગ્ન થયા છે. બેના માતા પિતા પણ આવવા માંડે છે. આના છોકરીના માતા પિતા આવે છે, કારણ કે આ ગુરુના થકી અમારું કામ થયું છે. ધન્ય છે આ ગુરુ. સમાજ ગાંડો થાય છે. જે છોકરીના લગ્ન નથી થતા એ પણ આવવા માંડે છે કે ચલો અહીંયા જઈશું તો આપણું કંઈક થઈ જશે. એના મા બાપ આવવા માંડે છે કે છોકરીની નજર એવી નહીં ચાલતી, એટલે અમે અમારી નજરથી જોશું કોઈ છોકરો મળતો હોય. ગુરુને બધી ખબર પણ કઈ પડવા નથી માંગતા, સંખ્યા વધે છે. એટલે કીધું કે આ બધું કામ છે છોકરીઓનું, એ બધું
માતા પિતાને સોંપી દો. એ ગુરુ પાસે આ વાત લઈને પણ નહીં જાઓ. બહુ ઓછો સમય ગુરુએ આપણને આપ્યો છે, અને એ ટાઈમે પણ આપણે જો લૌકિક વાતો જ કરીને એ સમયને બગાડી નાખશું તો આત્મા સંબંધી, તત્વ સંબંધી જે જ્ઞાન છે એ ક્યારે લેશું? એ અહીંથી જ પ્રાપ્ત થઈ શકે એમ હતું, બીજે ક્યાંથી મળવાનું પણ નતું. આ તો અડધો ગાંડો પણ કહી દે કે કેવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ, કારણ કે જે કરેલા છે એ બધાને ખબર છે એટલે એ બતાવી શકે. એમાં એટલું અઘરું કામ નતું. કુળ પરંપરા એ માતા પિતાની આજ્ઞા અનુસાર હોય છે ને એના કારણે જ એમાં દોષ નથી લાગતો. કેવો? કુળ પરંપરાથી થતું હોય તો લૌકિક માર્ગમાં કોઈ દોષ નથી. કુળ પરંપરાથી ચાલતો હોય લોક માર્ગમાં કોઈ દોષ નથી. આપણા ગુજરાતમાં, ઉત્તર ભારતમાં ભાણેજને, મામા અને ભાણેજ નો સંબંધ એટલો પવિત્ર ગણાય. દક્ષિણ ભારતમાં મામાના પોતાની ભાણેજ હોય એની સાથે લગ્ન પણ થાય. મામા ભાણેજ સાથે લગ્ન કરે. કેરળમાં, તમિલનાડુમાં એવી રીતે કુલ પરંપરા એવી ચાલતી આવે છે. ચાલે. તો એ જ વાત કેવી છે કે કુલ પરંપરા જે હોય એ એટલી દોષરૂપ નથી, એ લગ્ન કરે એટલા દોષરૂપ નથી. પણ ધર્મમાં જો કુલ પરંપરા ઘૂસી ગઈ, આત્માના ધર્મ માર્ગના ધર્મ ક્ષેત્રે, તો એ ખોટું છે. કુલ પરંપરા અને પરંપરા એવી રીતે વિકસે છે કે હું એક મહંત છું અને તમે મારા શિષ્ય છો. હું મરી ગયો, મારા છોકરા છે. તમે મરી ગયા, તમારા છોકરા છે. બસ તમારા છોકરા મારા છોકરાને પગે લાગશે. આ પરંપરા આવી રીતે ચાલે છે. ત્યાં પેલાની ડાઉન લાઈન ચાલે છે, અહીંયા પૂજવા વાળાની ડાઉન લાઈન ચાલે છે, અને બંનેનું એકબીજાને પૂજવાનું ચાલે છે. તમે જે સાધુ સંતોને પગે લાગો છો, મા બાપ એને પગે નતા લાગ્યા, પણ એમના જ કોઈક એવા હતા અપલાઈન વાળા, મા બાપ એને પગે લાગ્યા હતા. તમારા છોકરા એને પગે નહીં લાગે જેને તમે પગે લાગો છો. એ કોઈ એનાથી ડાઉન લાઈન વાળા હશે, એને પગે લાગશે. આ પરંપરા તો આ રીતે જ ચાલશે. એટલે કોઈ વિચાર કરવો જરૂરી છે કે આ શું ચાલતું આવ્યું છે. એક જાન જતી હતી, જાનૈયાઓ ગળામાં હાર પહેરીને એ રીતે જતા હતા. બધાના ફૂલ હાર પહેરેલા હતા. લગ્ન થોડા ટાઈમમાં શરૂ થવાના હતા ને વરઘોડો નીકળ્યો હતો. આગળ સૌથી આગળની લાઈનમાં એક ભાઈ જે હતા એમણે જોયું કે ગાયનું ગોબર પડેલું છે અને આ ગોબર ઉપર પાછળ આવતા બધાના પગ એની ઉપર પડવાની સંભાવના છે. એકનું પડશે, બીજાનું પડશે. એક કામ કરું કે આ હાર છે ને એની ઉપર કાઢીને મૂકી દઉં તો શું, કમસે કમ કોઈનો પગ એના ઉપર ન પડે, પડે તો બગડે નહીં. પોતાનો હાર મૂકી ત્યાં કાઢીને કે હું નહીં પહેરું તો શું ફરક પડશે, આટલા બધા તો પહેર્યા છે. બીજો એક માણસ ત્યાં પાછળ જ હતો, એને થયું કે અહીંયા હાર છે, કંઈક સારું હશે, કોઈ ભગવાન હશે. એને પોતાનો હાર કાઢીને ત્યાં ચડાવી દીધો. ત્રીજા વ્યક્તિએ પોતાનો હાર ચડાવ્યો. એવી રીતે વરઘોડો નીકળતો ગયો, બધા પોતાના હાર ઉતારતા ગયા, ત્યાં ઢગલો કરતા ગયા. વરઘોડો જતો રહ્યો, ત્યાં હારનો મોટો ઢગલો થઈ ગયો. થોડા દિવસોમાં તો એવું થયું કે હારના ઢગલા ઉપર અગરબત્તીઓ થવા લાગી, દીવા થવા લાગ્યા. પછી લોકોને એવો વિચાર આવ્યો, કેટલા વખત સુધી આવી રીતે પૂજા ભક્તિનો પ્રોગ્રામ ચાલતો રહ્યો, લોકો બેસે ત્યાં તો આમ ધર્મ સ્થાનક થઈ ગયું કે ચલો આપણે એક કામ કરીએ, હવે એક પાકું મંદિર જ બનાવી દઈએ. કે પેલા જોઈએ કે
મૂળ નાયક તરીકે કોને સ્થાપવા, કોણ છે ત્યારે ખબર તો પડે. જોયું તો ગોબર દેવતા હતા. કોને એક કરે છે એટલે બીજા કરવાનું, બીજો કરે ત્રીજા કરવાનું. કોઈ એ વિકલ્પ એક પળ માટે વિચાર નહીં કર્યો કે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, સત્ય શું છે. અને જે સત્ય અસત્યનો વિચાર પણ કરવા જાય છે ને, દુનિયા એમ કહે છે કે આ જો ઊંધા રસ્તે ફાટે, આ જો પોતે પોતાની જાતને બુદ્ધિશાળી સમજે છે, આ ઓવર સ્માર્ટ બને છે, જેમ ચાલે છે એમ ચાલવા નથી દેતો. મારે આમ જ થયું, સંકેશ્વર બંધ કર્યું તો બધાના કાલે ફોન આવી ગયા, કેમ ભાઈ શું તકલીફ થઈ, શું થયું, એમાં આવું છોડાય, આવું કેમ કર્યું? અમારાથી કઈ ભૂલ થઈ ગઈ લાગે કઈ શું થયું, એ કઈક બંધ કર્યું. અમારાથી કોઈ ભૂલ નથી થઈ, ભૂલ અમારાથી થઈ ગઈ. મને નથી જામતું ને સમજાવી પણ ન શકો તમે. આ વાત જે છે ને એ શું કઈ ભાષામાં તમે બોલો કહું એમને, હવે કેવી રીતે ના પાડું કે ભાઈ મારે આમ પકડવું કે ભગવાનના દર્શન પર ગઈ ના. લોકો એમ કહે કે તમારા છોકરીના 2 સાલ નક્કી થઈ ગયા, બધું કામ પતી ગયું, હવે છોડી દીધું તમે. ભાઈ નહીં કે આ કામ માટે હું જતો જ નતો, નક્કી કરવા નહીં કરે ને, હજી તો લગ્ન થવાના છે, લગ્ન થશે પછી છોડું તમારા વર્તે કે ભાઈ આ પૂરું થઈ ગયું, હવે થઈ ગયું એટલે ભગવાન સાથે ભાવ પૂરો થયો. ભગવાનને જોઈએ તો હમણાં જ કેન્સલ કરી દે જે કર્યું છે. સમજાવવા પછી સમજાવી પછી આપણે સમજી લીધું ને કે એને નથી સમજી શકવાના, આ જ સત્ય છે, બસ પછી સમજાવવાની ભાવના જતી રહી. નહીં તો આખો સારો કેમ સમજતા નથી. એ જ કારણ છે ને કે છઠ્ઠા ગુણસ્થાન પછીના ગુણસ્થાન મૌન કેમ કીધા છે. સમજાવવાનો ભાવ જ છે, ખબર છે કે સામે 11 સમજાવે નહીં સમજી શકે. સંસાર અજ્ઞાનતાથી ચાલે છે અને એની અંદર તમે પણ રહેલા છો. તમે માનો છો કે હું બધાને જ્ઞાની કરી નાખું, એ કેમ કરે? અને એવું નથી કે એને નથી સમજવું, નથી સમજાતું, એને સમજવું નથી. બરાબર, સમજવું જ નથી. દરેકને પગલે ખબર પડે છે કે આ સંસાર આવો છે, ક્ષણિક છે, કોઈ જો ક્ષણભરમાં બદલાઈ જાય છે, કેવો વિશ્વાસઘાત કરે છે, કેવા શબ્દો બોલી જાય છે, પણ તોય સંસાર નથી જ લાગતો એવો દુખરૂપ. એ નહીં, પાછા વાતો એ જ કરતા હોય છે. જયારે આપણે સચિત કરતા હોઈએ કે જો આ અધ્યાત્મની જ વાતો કરી રહ્યા છે બધી જગ્યાએ, પણ જ્ઞાનમાં નથી એટલે સમજતા નથી. બાકી વાત અધ્યાત્મની જ થાય છે દરેક જગ્યાએ. સંસારના એક પણ પ્રસંગમાં છે ને અધ્યાત્મ વગર ઘટતું જ નથી, પણ એમને ખ્યાલ નથી કે હું અધ્યાત્મની વાત કરી રહી. એની સાથે સાથે કંઈક બીજું પણ એવું પોષાઈ જાય. ખરેખર કોઈ મહેમાન આવે, તમારા મહેમાનને આવકાર તો આપવો જોઈએ, ખાવા પીવાનું આપવું જોઈએ કે બરાબર છે. હા, એ વાત તો ધર્મની જ વાત છે, ધર્મમાં પણ એ લખ્યું છે, પણ એમાં પાછું એક એક્સ્ટ્રા પોષાઈ જાય છે. જો મેં સાચવ્યા, મેં આટલું કર્યું, મેં આવી રીતે એ કર્તૃત્વ ભાવ પોષાઈ જાય છે. અને એ ત્યારે બી એ કહેતો હોય છે કે જો આપણે આટલું કર્યું તો પણ આમ નથી, તો કે આટલું ન કરવું જોઈએ. આ જ વાત ધર્મ પહેલાથી કહે છે અને પોતાનામાં પાછળથી ખબર પડે છે. ત્યારે એ પણ અજ્ઞાન દ્રષ્ટિએ જ વાત કરતો હોય છે, પણ પાછી એ જ ભૂલ, પાછી બીજી વાત કરતો હજી બે જોડાઈ જાય. અહીંયા બી છે. અને ત્યાં પછી એ પોસિબલ છે કે આ વ્યક્તિમાં કે આટલો એક ભાઈને ઘરે બોલાવ્યા અને આટલો રાગ કર્યો કે પાછળથી એવું સાંભળવામાં આવ્યું કે આના ઘરે તો જમવાનું સારું બનાવ્યું નથી, કે આના કરતા બોલાવા જ નહીં. હવે એ કે રાગ પેલા હતો, હવે રાગની પૂર્તિ ન થઈ તો પછી એ નિર્ણય લઈ લીધો. તો આ નિર્ણય પોતાને જચે છે ને પોતાને રૂચે છે એટલે પત્ની માટે પણ રાગ ઘણો કર્યો છે. અને પત્નીએ પણ એક વખત એમ કહ્યું કે આમાં કઈ મને કઈ તમે રાખી જ નથી, જિંદગી પર સાચવીને સારી રીતે ખુશીથી રાખી નથી. તે એ વિચાર નથી આવતો કારણ ડિવોર્સ આપી દો. એટલે જ્યાં પોતાનાથી થઈ શકે એ બંધ કરવું છે, જે ચાલુ રાખી શકે ચાલુ રાખવું છે, બસ પોતાને મન ભાવે એમ જ છે. જુદી જગ્યાએ જુદા સીધા ઘડી થાય છે. ત્યાં એ વિચાર આવે છે હજી વધારે સારી કોશિશ કરી દઉં, સારી રીતે હજી વધારે રાખી દઉં. સંતોષ પૂરો કરવા પેલા એક સાડી લાવતો તો 2 સાડી લાવી, ખુશ કેમ ના રહી જાય. કોઈ સારું ત્યારે જ લાગે છે કે જયારે એક ખરાબ લાગે. એક ભાઈ કે ને કે આ તો ભાઈ બહુ ધાર્મિક છે, જઈએ એટલે શું જમાડે છે, કેવો વ્યવહાર છે, કેવો આપણી સાથે રાખે છે, એટલે જે નથી રાખતા એ બધા ખરાબ થઈ ગયા. આ દ્રષ્ટિ છે ને એનાથી બહુ સાવધ રહેવાનું હોય છે. જે પણ આ સારા અને ખરાબનો ભેદ કરે છે ને
એ લોકોને તો ઘણું સાવધ રહેવાનું, કેમ કે ક્યારે આપની અંદર ખરાબપણું માની લે ને, નિષ્પક્ષ જ હોય ત્યાં જ વિશ્વાસ કરવા જેવો છે. બાકી એ કહે છે કે આ ભાઈ તો બહુ સારો છે, એમના સુકન બહુ સારા, એ એમને ક્યારે અપસુકન વાળા માની લે ને એનાથી બહુ સાવધ રહેવાનું કે જયારે સુકન વાળો માને છે ને એટલે એ માન્યતા એ પડેલી છે, સારું સારું ગ્રહણ કરવાનું. તો જયારે કંઈક ખરાબ થશે ને ત્યારે ફટ દઈને એમાં ઉલટું ઘટતી નાખે, કાંઈ નથી એમ થઈ ગયું, ત્યારે એવી રીતે છોડી નાખશે જેમ પેલા ઘાસ ના તરત છોડી નાખે છે. બહુ સાવધ રહેવાનું, નિષ્પક્ષ તમને સમતોલ રાખી શકે. પક્ષપાત વાળો પક્ષ તો તમને હંમેશા ડૂબાડે જ છે. ખરી વાત છે ને, એમાં દ્રષ્ટિ આવી ગઈ ને એનાથી સારું છે, એટલે ખરાબ બી થઈ શકે. હા, એટલે જ કીધું છે ને, જ્યાં રાગ હોય ત્યાં દ્વેષનો ભાવ ઉભો થવાનો છે. રાગ જ દ્વેષનો જનક છે. એટલે જ તે રાગને જળ મૂળથી કાઢવા, એટલે ભગવાનને વિતરાગી ગયા છે. દ્વેષની વાત એ તો મૂળ જે હતું, મૂળ જ નીકળી ગયું. અંતરમાં પરિણતિ પલટાયા વિના ધર્મ પ્રગટ થતો નથી. હું આત્મા જ છું, શરીર નથી. સત્ય ધર્મનો સંબંધ આત્મા સાથે છે, કુળનો સંબંધ શરીર સાથે છે. તેથી સત્ય ધર્મ તથા કુળ પરંપરા વચ્ચે અત્યંતાભાવ છે. અત્યંતાભાવનો અર્થ એ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, એનું નામ અત્યંતાભાવ છે. દીક્ષા લઈને જે જાય છે તો કુળ પરંપરાને તોડે જ છે. કુળ પરંપરા દીક્ષા વાળી નથી. પોતે માતા પિતા ભલે એ રીતે વ્યાર ભોગવ્યો સંસાર, પોતે નીકળી જવું છે. એટલે જે મરણ કા હરણમાં મેં લખ્યું કે કોઈ દીકરો પોતાની માને રડાવીને સુખી થઈ શકે એમ, કે આજ સુધી જેટલા સિદ્ધ ભગવાન અનંત સુખી શુદ્ધશીલા પર બિરાજમાન છે એ માને રડાવવા વાળા છે. છોડીને ગયા ત્યારે માએ તો એમ કીધું નતું કે બેસ્ટ ઓફ લક બેટા તું જા. એ તો વૈરાગ્યનો ભાવ દીકરાને હતો, માને તો વૈરાગ્ય હતો જ નહીં. માને હતો, માએ દીક્ષા લઈ લીધી હોત. માને નતો વૈરાગ્ય દીકરાને હતો. ભલે કોઈ એમ પણ કીધું કે ઠીક છે આજ્ઞા, પણ એમાં રાગ તો છે જ પાછો. વિતરાગી નથી, વિતરાગી હોત તો એ પેલા નીકળી ગયા હોત. જ્યાં રાગ છે ત્યાં પછી વિયોગનું દુઃખ પણ છે. થાય છે સુખી તો પણ અનંત સુખી થાય છે જીવ. પ્રયોજન એ છે કે તમારી પોતાની વૃત્તિ ને અંદરમાં ભાવ કેવા છે, બીજા સાથે કોઈ એનું કનેક્શન નથી. એટલે તમે બીજાને દુઃખી કરો છો, બીજાને સુખી કરો છો, એવો જે ભાવ છે એ જ ખોટો છે. આગળની 3-4 પેઢીથી આગળ જઈએ તો બાપ દાદાના નામ યાદ નથી, પછી આગળ 3-4 પેઢી પછી નામ યાદ નથી આવતા. અને આપણે જે પરંપરાને જાળવવાની વાત કરીએ છીએ એ પરંપરા પણ આ લિમિટ, જે આપણી નજીકમાં છે એ પરંપરાની વાત કરીએ છીએ. જે આપણે જોયું છે એ પરંપરા પાળો. એમ કીધું ને કે ધોતી પહેરો, ટોપી પહેરો, જબ્બો પહેરો, કે તમારે જબ્બો લેંગ્વેજ પહેરવો જોઈએ. ઘણા લોકો એમ કે તમારે જબ્બો લેંગ્વેજ પહેરવો જોઈએ, પેન્ટ શર્ટ ન પહેરવા જોઈએ. કે વિદ્વાનો જો તમે, વિદ્વાનોના ડ્રેસ તમે જો, ધોતી દુપટ્ટો ને માથે ટોપી ને એવી રીતે હોય. પણ એ તો તમે હમણાં એક પેઢી 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ પહેલાની વાત કરો છો.
આજથી 1000 વર્ષ પહેલા પણ વિદ્વાનો થયા કે નહીં? 2000 5000 વર્ષ પહેલા વિદ્વાનો થયા કે નહીં? શું એમના ધોતી ધોબી પહેરતા હતા? જો તમે મૂળમાં જોવા માંગો છો તો પછી મૂળમાં તો કોઈ એનો જવાબ જ નથી. તમે જેમાં છો એમાં તમારી અંતર પરિણતિને પલટાવો. બસ. હા, તમારે બીજાની સામે વિદ્વાન છો એવું બતાવવું હોય તો એના માટે ડ્રેસ બહુ જરૂરી છે. તમારે જ્ઞાની તરીકે બીજાની અને વૈરાગી તરીકે બીજાને બતાવવું હોય તો બહુ જ જરૂરી છે કે તમે આ જ ડ્રેસ પહેરો, આવા જ રંગનો પહેરો. પણ ખરેખર જો તમારે તમે વૈરાગ દશાને પ્રગટ કરવા માંગતા હો તો પછી ત્યાં તમારે જરૂરી નથી કે તમે આ જ કપડાં પહેરો, પેન્ટ શર્ટ જ પહેરો કે જબ્બો લેંગો પહેરો કે ધોતી જબ્બો પહેરો કે સમાજ એને સ્વીકારવા તૈયાર નથી. સૂટ બૂટમાં ભગવાન આત્મા આવે એ કેવી રીતે પોસિબલ છે? એટલે લોકોને આશ્ચર્ય થાય, રત્ન જડિત સમોસરણની વચ્ચે ભગવાન. ત્યારે બી થતું હશે. હા, આ વાતો ચાલતી જશે. તો અજ્ઞાનતા તો અનાદિકાળ, જેમ જીવ અનાદિકાળથી છે તો જીવનું અજ્ઞાન અનાદિકાળથી છે. આ 363 મત આમનામ થોડા સ્થપાયા, અજ્ઞાનતાથી તો સ્થપાયા. અજ્ઞાનતા પછી ત્યાં બેસીને હા ભગવાન આવે છે બધા કે ભગવાન થોડી હોય, ભગવાન તો જંગલમાં હોય, આમ હોય એમ હોય. એ માન્યતા વાળા જ પાછા આમ કહેતા હશે. એ નબળાઈ ત્યાં નથી. જ્યારે પણ એમ ઘરે આવા કપડા પહેર્યા, તમે આવા કપડા પહેર્યા, તમે આવા કપડા પહેર્યા, નબળાઈ ત્યાં નથી. નબળાઈ અહીંયા જ છે કે હું હજુ મારી દ્રષ્ટિ એવી નથી જાગી. તમે સામાયિક લઈને બેઠા છો ને તમારી બાજુમાંથી કોઈ સ્ત્રી ચાલી અને સ્ત્રીની સાડીનો છેડો તમને લાગ્યો અને સ્ત્રી આગળ ગઈ, તમને પછી ખબર પડી કે આનો છેડો લાગ્યો છે સાડીનો, અને તમારા અંદર જે ભાવ થયો, જે પડે સાડીનો છેડો તમને અડ્યો ને સામાયિક, ત્યારે નથી તૂટ્યું. સામાયિક તો ત્યારે તૂટ્યું જ્યારે તમને ભાવ થયો. ત્યારે સામાયિક તૂટ્યું જ નતું, ત્યારે સામાયિક જ હતું. અને ખરી રીતે કહું તો ત્યારે પણ સામાયિક નતું, કારણ કે તમારું ધ્યાન પછી ગયું ને ત્યારે જો ખરી રીતે સામાયિક કરતા હોત તો તમારું ધ્યાન પાછળથી પણ ન જાય. એટલે ફિઝિકલ જે ક્રિયા છે ને એને લાગતું જ નથી કે આવી રીતે કે આ સંભવ જ કેવી રીતે હોઈ શકે. થોડા ટાઈમ પહેલા એક ભાઈ ટ્રેનમાં સામાયિક લઈને બેઠા, એસી ચાલતું હતું ને આવી રીતે પોતે ધોતી દુપટ્ટો પહેર્યો બાથરૂમમાં જઈને, અને ત્યાં પછી એ ને એના વાઈફ બંને આમને સામને એવી રીતે મોઢું કરીને એકબીજાને હા સવારનું પ્રતિક્રમણ. કોઈ પણ કપડામાં ગમે ટ્રેનમાં પણ કરી શકાય. ટ્રેનમાં પછી મને કહ્યું કે ટ્રેનમાં કરી શકાય. જેની દ્રષ્ટિ હવે એવી આવી ગઈ છે કે ટ્રેનમાં કરી શકાય, એ તો પછી પેન્ટ શર્ટમાં કરી શકાય. આ વાત તમારે માનવા માટે એવું તૈયાર નહીં થાવ. તમે એવું જ કહેશો કપડાં ચોખ્ખા હોય, ન હોય, આ હોય, તે હોય, અંદર એ વાત કહેવાના તમે. પણ જેની દ્રષ્ટિ હવે એકલી પરિણતિ ઉપર છે, એકલી પરિણતિ ઉપર જેની દ્રષ્ટિ છે, એને કપડાનો મેલ મેલ નહીં લાગે. અને જેની દ્રષ્ટિ હજી મલિનતા ઉપર છે એને શરીરનો મેલ મેલ લાગશે. શરીરનો મેલ મેલ લાગશે. અને શરીરના અંદર પણ અશુચિમય છે, માંસ લોહીનો પિંડ છે, એવી જ મલિનતા એને નજર આવશે, કારણ કે એની દ્રષ્ટિ જ ગંદકી ઉપર છે.
નિર્મળતા ઉપર, પરિણતિ ઉપર દ્રષ્ટિ નથી. પહેલા એને એ વાતનો વિચાર આવે ને કે ત્યાં પણ આ થઈ શકે છે, કોઈ પણ સ્થિતિમાં થઈ શકે છે, તો એ કરશે, ત્યાં કોશિશ તો કરશે જ. પણ એને બાંધી દીધું કે આ જ કપડામાં થશે ને આ જ જગ્યાએ થશે, તો પછી આવી રીતે અત્યારે હું રસ્તા પર ચાલતા ચાલતા કેવી રીતે હું ભેદ જ્ઞાન કરું? સંભવ જ નથી. કેવી રીતે સમતા ભાવ રાખું? સંભવ નથી. તો જે સંભવ નથી એની કોશિશ જ શું કામ કરવાની? જિનેન્દ્ર ભગવાન નજરની સામે હોય, પ્રતિમા સામે હોય, તો હું ભગવાનના દર્શન કરું, પણ ચાલતા ચાલતા ભગવાનના દર્શન કેવી રીતે કરું? જે સંભવ જ નથી તો કરવા જ નથી. એવો વિચાર એને ક્યારે આવતો નથી. પણ જયારે એને ખબર પડે કે કોઈ પણ સ્થિતિમાં આ કાર્ય થઈ શકે છે, તો ક્યારેક એ કરવાનો અભ્યાસ પણ કરશે. લગભગ આવી જડતા જ્યાં હોય છે ત્યાં દ્રષ્ટિ ક્રિયા પર જ હોય છે, કાર્ય પર ક્રિયા પર જ હોય છે. એમને પૂછતો ને તો પણ એમને આ ચીજ ખ્યાલ થઈ જાય, પરિણતિની વાત જ ખ્યાલ થઈ જાય કે પરિણતિ ધર્મ છે, એ ખ્યાલ નથી આવતી, ક્રિયા ધર્મ છે. મુશ્કેલ છે. આટલા સમયથી આવે છે ને પ્રત્યેક મનની જે વિધિ જે બેસી ગઈ છે દિમાગમાં ધર્મ રૂપે, એટલે કરવું જોઈએ. ક્રિયા ઉપર જ દ્રષ્ટિ હોય ત્યાં જ આશ્ચર્ય થાય કે આવું કેમ, આવું કેમ, આવું હોય. એક મારા વિદ્યાર્થી પ્રવચનમાં બેસે ને, મોટું સિંહાસન છે, સિંહાસન ઉપર બેસે, અને મારા માટે ટેબલ નાનું હોય, આવી સ્ટૂલ છે, સ્ટૂલ. અંદર આદમી यहाँ तो कोई नहीं है. એક વખત હું કોઈને લઈને ગયો એમને ત્યાં, તો એ બેઠા હતા. પછી આ ભાઈ પ્રવચન પૂરું થયું, હવે બંને પાછા નીચે ઉતર્યા. કે તમને આમને ત્યાં જાઓ છો, એટલે જવા જેવું તમને લાગે છે? તમને વિનય આવો આપે? એ પોતે સિંહાસન ઉપર બેસે ને તમારા માટે આવું ટેબલ મંગાવે નાનું. એ શિષ્ય પદે બેઠા છે, મને ગુરુ પદે માને છે. શિષ્યને આગ્રહ હોય છે કે આ જ જોઈએ, ગુરુને આગ્રહ નથી હોતો. ત્યારે તો ગુરુ પદ કહેવાય છે. હવે જો હું એ આગ્રહ રાખું તો પછી મારે જગ્યાએ બેસવાનું બરાબર છે, જગ્યા મને મળી જશે, પણ એ પદ પછી શિષ્યનું થઈ જશે. તમે કીધું આ દ્રષ્ટિ તમે જોયું છે ને, તમે આ દ્રષ્ટિ જ જોઈ. મને તો વિચાર નતો આવ્યો કે ના ના, કે મને તો બહુ જ. એ પોતે પણ વિદ્વાન છે, પોતે પણ એ વિદ્વાન છે, હું તો ન ચલાવું. એક જગ્યાએ મને એમને એમના જીવનનો કિસ્સો બતાવ્યો. ડાઇનિંગ ટેબલ ઉપર ભણવાનું હતું, કે મારે ભણાવવાનું કામ હતું. હું ભણાવવા માટે ગયો એટલે હેડ ઓફ ધ ફેમિલીની જે ખુરશી હોય, એક ખુરશી એની બાજુની જ તે. તો કે એ બેન તો કે હેડ ઓફ ધ ફેમિલીની ખુરશી પર બેઠેલા હતા, અને મને સાઈડની બાજુની ખુરશી પર બેસાડ્યું, અને કે એમ પ્રવચન આપો. એટલે મને વારંવાર ખટકતું કે હું આવી ખુરશી પર, એ ત્યાં એ ભણવા માટે બેઠા છે, પોતાની મોટાઈ બતાવવા બેઠા છે, વારંવાર લાગે. એટલે કે મેં એક વખત એમને કહી દીધું કે બેન તમે એક કામ કરશો, તમે સામે આવતા રહો. તો કે કેમ? તો કે મારા આમાં ક્રોસમાં જોવું પડે ને, એટલે કે મારું આ ગળું છે ને ડોકમાં દુખવા લાગે છે, આમ સામે બેઠા હોય તો સીધું મને આમ વધારે ફાવે એમ. એમ કરીને સામે બેસાડી દીધા. એ બેન સામે બેસી ગયા. પછી એ બેને એમ કીધું કે ખરેખર એવું નથી, આ તો કે હું તમારી બાજુમાં રહું ને નજીક, એટલે એમ કે મને વાઇબ્રેશન વધારે આવે એટલા માટે હું બેઠી, સામે ન બેસીને ત્યાં બાજુમાં એટલા માટે બેસી કે વાઇબ્રેશન વધારે આવે. તો આ ભાઈ ઉભા થઈને કે હેડ ઓફ ધ ફેમિલીની ખુરશી પર બેસી ગયા, લો નજીક આવી છે, હું વાઇબ્રેશન વધારે.
ગમે તેમ કરી ત્યાં બેસ. ગમે એમ કરે ને એને એક ખુરશી એટલે વાઇબ્રેશન નજીક રહેવાથી વધારે આવે ને કેટલો બેસી જાઓ બેસી ગયા. પછી એ બેને કીધું હવે તમારી ટોક નહીં દુખે. જ્યાં માન કરે આટલો તીવ્ર તો પોસાતો હોય ને. મને કે આજે સમજાઈ ગયું કે આ તમે આવી રીતે તમે જે ભણાવો છો ત્યારે મને ખબર પડે કે મેં જિંદગીમાં આવી ભૂલો કરેલી છે બધી વ્યર્થ છે. કઈ નજરમાં લેવા જેવું નથી. કોણ ક્યાં બેઠું છે શું છે જવા દો. બધી દ્રષ્ટિ ટાળવાની છે. બધી બહારની દ્રષ્ટિ છે. જ્યાં સુધી એ દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી ગુરુ તો દૂરની વાત, સાચું શિષ્ય પણ નથી પડતી. શિષ્ય વાત એ છે કે જે લઘુતા એ ગુરુ બની શકે. એ જ ગુરુ બની શકે. નાની નાની વાતમાં લોકોને કેવું એમ માન સાહેબ કેવું છે બહુ ખતરનાક છે. માન કરતા એટલો ખતરનાક છે. હવે એક ખુરશી ઉપર એક ખાવાનું હોય અને અહીંયા ખાવાનું હોય પણ મને અહીંયા બેસાડ્યો. એ જ આ ભાવોથી જ પોષાતું હોય. આ શુદ્ધ ભાવો જ છે, બીજું કઈ નથી. 99% જ્યાં સુધી શરીર ઉપર ધક્કો ના લાગે કે ત્યાં સુધી તો 99% આ જ કરીએ છીએ બધું. ખાલી ભાવોને સુખી રાખવા માટે, ભાવોને આમ ભાવને પોષે ગમે તેમ કરીને પોષવાના. એટલે શરીરની સ્થિતિ અને આત્માની પરિણતિ એ બંનેને જુદી જુદી માને એને જ ધર્મ થઈ શકે. એ જ બીજાને એ દ્રષ્ટિથી હવે નહીં જોવે. બીજાને દ્રષ્ટિથી જ નહીં જોવે. કેટલાય દિગંબર પરંપરામાં કેટલાય લોકોએ મારો વિરોધ કર્યો તો કરતા અને અત્યારે પણ કરે છે કે તમે આ શ્વેતાંબર મહારાજ સાહેબોની પાસે જવાનું બંધ કરી દો, તમે ખરેખર બગડી જશો. એની જેમની સાથે હું 5 વર્ષ રહ્યો હોય એમાં તો 5 વર્ષથી તમારી સાથે રહેવાથી હું બગડ્યો નહીં તમારા જેવો. આવું કેવો સંભવ છે? તમે પોતાની જાતને સારી માનો છો, તમારી ભ્રમ છે. તમારામાં કેટલા વિકારો પડ્યા છે પણ ન આવ્યા ને. જીવને જેને લેવા હોય જે વસ્તુ પોતાના અંદર જે છે, તમારી દ્રષ્ટિ ત્યાંથી બહારની દ્રષ્ટિ છે અને આવી દ્રષ્ટિ જયારે રહીએ ને આ શું ધર્મ કરી શકે? આ શું ધર્મ કરી શકે? આમાં એ જ થઈ જાય છે કે માન્યતાઓની અંદર જ ધર્મ માની લીધો છે ને કે નગ્નતાથી જ મોક્ષે જવા છે, આ રાખવાથી જ આમ થશે, આ ખાવાથી જ આમ થશે. એમાં પરિણતિ રહી નહીં. એમાં પરિણતિ ક્યાંય ના રહે. ચાહે કપડા વાળા હોય કે કપડા વિના ના હોય પણ વાત બે ક્રિયામાં જ રહી ગયા. પરિક્રમા મનના પરિક્રમા જો કપડા નથી પહેર્યા આગ્રહ રહી ગયો એ પણ પરિગ્રહ છે. ગુરુ 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 કોણ કે આજ મારા ગુરુ શ્રીમદ રાજચંદ્રજી અમારા ગુરુ, બરાબર. પણ એ જ ગુરુ એવું તમે નહીં માનો. કાનજી સ્વામી ગુરુ, હા ગુરુ છે, માનો, સ્વીકાર છે, પણ તમે એ જ ગુરુ ને બાકી બધા નહીં એમ નહીં. ગુરુ પદ ને પૂજ્ય કીધું છે, ગુરુનું નામ નથી લીધું. કારણ કે વ્યક્તિ વિશેષમાં તો તમે જતા રહેશો ને તો શું થશે કે એક તમારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે. આજે તમને હું માનું છું ગુરુ તરીકે, મને તમારા પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા છે. એક સમય એવો આવે કે તમારું ચારિત્ર ભ્રષ્ટ થઈ જાય, તમે નીચે આવી જાઓ, મારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ડગી જશે. કારણ કે મેં એક ગુરુમાં શ્રદ્ધા કરી હતી. એ ગુરુમાં શ્રદ્ધા કરવાથી એવું થઈ જાય છે પછી એ જેવી રીતે આચરણ પાળશે એવું મારો ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રહેશે. અરે ગુરુ તત્વ પ્રત્યેની જો શ્રદ્ધા હશે તો એ જે કરે તો એમની નબળાઈ, પણ ગુરુ તત્વ આ છે અને એ દ્રષ્ટિમાં લેશો તો ધર્મ પ્રગટ થાય. એ તો આજ થઈ જશે કીધું કે આ સારા ને આ ખરાબ. પછી કોઈ ખરાબ ન દેખાય ને કોઈ સારું નહીં, બધું સમ છે. દેહ દ્રવ્યને તથા તેની અવસ્થાને એક માનવી તે મિથ્યાત્વ છે. પોતાના પૂર્વજો આત્મજ્ઞાની નહોતા, તેથી તેમણે પાળેલા આચરણને પોતે પણ પાળવું એ યોગ્ય નથી. જો કોઈ એક સત્ય પંથ મળતો હોય તો હજારો મિથ્યા પંથને છોડી દે.
વિતરાગ માર્ગમાં થોડી પણ છૂટછાટ ચાલે નહીં. આગ્રહ રાખીને ખોટી દલીલો કરીને પોતાનો બચાવ કરવો એ તો પોતાના મનુષ્ય ભવને વ્યર્થ બરબાદ કરવા સમાન છે. જે જીવ કુળ પરંપરાથી મનાતા ગુરુને સાચા માનીને તેમાં સમર્પિત થઈ જાય છે, તેથી તે સાચા ગુરુને પામતો નથી. તમે કુળ પરંપરા માનતા હો અને ખબર છે ખોટી છે, તેમ છતાં પણ હું તમને પ્રૂવ કરું અને પ્રૂવ થાય, તમને પણ સમજાય, પૂરેપૂરું સમજાય, પણ ત્યાં પણ બીજી બધી પરંપરાઓ આવે છે. એના પત્ની છે, છોકરા છે, અમે બદલાઈ જઈએ, પત્ની સાથે રહીએ ને એ પત્ની કેવી રીતે બદલાશે? તમે જે ધર્મ બતાવો છો એ ધર્મ સાચો છે, કે ખબર છે કે આ બધા ક્રિયાકાંડ એ બધા ખોટા છે. આ તો જ્યાં સુધી વાઇફ સાથે છીએ ત્યાં સુધી તો ગણપતિના દર્શન કરવા માટે જવું પડશે, જવું જ પડશે. કે એ તો મરશું ત્યાં સુધી બદલાવાનું નથી, એવું કેટલાય લોકો કે. વિનોદભાઈ ત્યાં જાવ, વિનોદભાઈ કહેતા કે અમે આમ ખરેખર મને પાક્કી ખબર પડી ગઈ છે આ સાચું 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 જ છે, પણ કે આ વાઇફ સાથે તો જવું પડશે, એ તો જિંદગી પર જવું પડશે. કહેવાનો અર્થ એ છે કે હજી ધર્મનો વિચાર કરવામાં પણ હજુ બીજાના યુગ, બીજાનો સંબંધ જોયો છે. કઈ ધર્મનો વિચાર જયારે તમે કરો ત્યારે બીજાનો સંબંધ છૂટી જાય છે. ત્યાર પછી મારે શું કરવું એ જ વિચાર રહે છે. ભલે તમે હજી ક્રિયાથી તમે કરતા હો, પણ અંતરની પરિણતિમાં એવી ઉદાસીનતા પૂરેપૂરી હોવી જોઈએ. એ તો હોય છે કે હવે અમે છોકરાની વાત કરું, એને કંઈક પેટમાં ગડબડી હતી, તો એના સસરા છે ને એ ઘણું બધું માને છે, મહાદેવજીને પગે લગાડવાનું, એને જુવાર કરવાનું બધું માને છે. તો હવે જાઓ તો ગયા ત્યાં વાત થઈ કે પેસોટીની પ્રોબ્લેમ હોય છે ને આમ હોય છે ને 3-4 વાતો ત્યાં થઈ. તો હવે એક આ એવું બેસી ગયું કે જો આ જઈને આવ્યા ને, જુવાર કરીને આવ્યા અને આ બધી ઉકેલો બધા આવ્યા. હવે ત્યારે આપણે સમજતા હોઈએ છીએ કે આ બધું કાંઈ વ્યર્થ, બધું વ્યર્થ છે. પણ હવે પેલો આમાં માને છે, પેલાને આમ નતો કરતો ને, પણ હવે આ શ્રદ્ધામાં આવે છે કે ટાઈમથી ઉઠવું જોઈએ, ખાવું જોઈએ, અને હવે એને આ ફાયદો થઈ ગયો. હવે એ આપણે સમજવા છતાં પણ ત્યારે એને આમ નથી કહી શકતા કે આ બધું ખોટું છે, આ છોડી દે એટલે ત્યારે આ બધું પછી કુલ પરંપરા છે, કોની માન્યતા બદલાવા જોઈએ. પડે દરેક વસ્તુમાં કેટલી માન્યતા દેખાય છે પેલો આ માન્યતામાં પડી રહ્યો છે. અને આપણે નહોતું માનતું, જયારે આપણે કહેતા હતા કે તું ઉઠ સવારે, આનાથી નહીં થાય, તારે સવારે ઉઠવાથી જ પોતાના અનુભવથી ખબર પડે છે. શ્રદ્ધા બીજી પોસાઈ ગઈ ને, ત્યાં મહાદેવજીની શ્રદ્ધા પોસાઈ ગઈ પાછી. એ જીવની હોનહાર પણ એવી જ લખાયેલી હોય ને, ત્યારે જેને આવા વિચારો આવે, આ બધું સૂઝે, હોનહાર જ એવી હોય, હોનહાર જ એવી હોય. એ બધી ભવિતવ્યતા સાથે કહું છું ને, છેલ્લા 10 વર્ષથી તો અહીંયા મુંબઈમાં હું એટલા લોકો જે ગૃહિત મિથ્યાત્વનું પોષણ કરતા એ બધાને ટોક્યા છે, એવા ચાપકા માર્યા છે, અને છૂટવા વાળાનું છૂટ્યું છે, રાયવા વાળાનું જે રહ્યું પણ છે, પણ હજી ભણ્યા છે. મેં આ લોકોને કીધું તો આ લોકોનું ભણવાનું જ બંધ થઈ ગયું, કારણ કે હોનહાર જ એવી લખાયેલી હોય. આમાં આ કીધું એવું કઈ મહત્વનું નથી. કહેવામાં તો બધાને કહેવાતું હોય, બધાને કીધું હોય કે આ વસ્તુ આમ છે ને આ વસ્તુ આમ છે, આ સત્ય આમ. પણ હોનહાર જ જયારે એવી ના હોય, તમને એવો વિચાર આવે ચલો ઠીક છે, અમારે ધર્મનું આ ભણવું જ નથી, મારે આ કરવું જ નથી, હવે હું આ જે કરું છું એ જ કરીશ, હું મારી રીતે કરીશ, હું ક્યાં ખોટું કરું છું. બીજાને એમ લાગે. બધાને હોનહાર બધાની એવી જ લખાયેલી હોય. અને સત્ય ધર્મ એ જ છે કે જ્ઞાનીને આ બધાની શ્રદ્ધા હોય અને કોઈ વ્યાકુળતાનો ભાવ ન થાય. હોનહાર અનુસાર જ જીવને વિચારો આવે છે, એ વિચાર પણ હોનહાર છે. જેવી ભવિષ્યની પર્યાયો લખાયેલી હોય, નિશ્ચિત બંધાયેલી છે,
એ વર્તમાન પર્યાયને અનુસરણી છે. આ બધું જે તે ભવિષ્યમાં થશે એ બધા એવા વિકલ્પો ને વિચારો અત્યારે આવે છે. આ બધું યોગ્ય છે. પરિવર્તન કરવાનું મારા આત્મા નથી, હું કરવાનો વિકલ્પ ઉઠે છે એ જ મારી અજ્ઞાનતા છે, મિથ્યાત્વ છે. હું માત્ર એને જાણું ને જ્ઞાતા રહું એ જ સાચો ધર્મ છે. એ વાત આ પ્રશ્નનો જવાબ બતાવે છે. વિશેષ નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સૌવસાહું.